ઓમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવ્વસાહૂણમ એસો પંચનમુખારો સવ્વપાવપનાસણો મંગલાનંચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. લાલોલધૂલી બહુલ પરિમલા લીઢલોલાલિમાલા ઝંકારા રાવસારા મલદલ કમલા ગારભૂમિ નિવાસે છાયા સંભાર સારે વર કમલ કરે તારહારાભિરામે વાણી સંદોહ દેહે ભવ વિરહવરમ દેહી મેં દેવી સારમ. આપણા આજના સ્વાધ્યાયનું આ સુપ્રસિદ્ધ મંગલાચરણ સંસાર દાવાની સ્તુતિમાં સરસ્વતી દેવીની શ્રુતિનું છે. આ મંગલાચરણ ભગવાન હરિભદ્ર સુરી મહારાજનું છે. કોણ ભગવાન હરિભદ્ર સુરી મહારાજ? જીનેશ્વર ભગવાનની વાણીનો પ્રકાશ મારા અને તમારા સુધી જે પહોંચ્યો છે એ પહોંચવામાં આંગળીને વેડે ગણાય એટલા મહાત્માઓનો જે જબ્બર હિસ્સો છે એમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવનારા પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજ. થોડો પરિચય આપણે મેળવી લઈએ. તમે મેળવ્યો છે, હું એનો વિસ્તાર નહીં કરું, પણ કઈ રીતે આ રચના થઈ મહત્વની વસ્તુ છે. ઘણાને ખબર છે, ઘણાને બિલકુલ નથી. 10 જણ મને મળે છે, એમાં 5 જણને ખબર છે, પણ 5 જણને નથી. સંવત્સરી પ્રતિક્રમણ થાય ત્યારે એ એક લીટી સૂત્ર બોલતો હોય એ બોલે આમુ લાલો લધૂલી બહુલ પરિમલા લીઢલો લાલી માલા, અને પછી બધા જંકારા, કેમ જાણે કોઈ મારા જેવો ઊંઘી ગયો હોય ને એને ઊંઘમાંથી જગાડવા માટે શોક ટ્રીટમેન્ટ આપવામાં આવે. ખબર નથી એમને, કંઈ ખબર નથી. આની પાછળ જે રહસ્ય રહેલું છે, બ્રાહ્મણ હરિભદ્ર ચિત્તોડની ગલીઓમાં જ્યારે ફરતા હતા, મહાવિદ્વાન હતા, મહાન વિદ્વાન, મહાન. અને એ વખતે પેટે પાટા બાંધતા. કોઈ પૂછે તો કહેતા કે જ્ઞાન એટલું બધું ભરેલું છે કે પાટો ન બાંધું તો પેટ ફાટી જાય એમ છે. દોડે દિવસ તો ફાનસ લઈને ચાલતા, સળગાવેલું. કોઈ પૂછે તો કહેતા કે હું શોધું છું, મારી જોડે વિવાદ કરનારો કોઈ મળી જાય તો. હાથમાં એક કોદાલી રાખતા, નાની સરખી કોદાલી, એક દોરડું અને એક નાની નિસરણી. એક એ વાદી જો આકાશમાં ચડી જાય તો આ નિસરણીથી ઉપરથી એને પકડી પાડું. જો જમીનમાં પેસી જાય તો કોદાળી વડે જમીન ખોદીને બહાર કાઢું. કૂવામાં ઉતરી જાય તો આ દોરડું નાખી અને વીંટાળી પણ વિવાદ કર્યા વગર છોડું નહીં.
પ્રતિજ્ઞા લીધેલી એમને. જે સૂત્ર ન સમજી શકું અને કોઈ મને જો સમજાવે એનો શિષ્ય બની ગયો. ભારે કપરી પ્રતિજ્ઞા છે. બ્રાહ્મણ હરિભદ્રને જૈન ધર્મ પર પારાવાર તિરસ્કાર હતો. પારાવાર તિરસ્કાર. તમે ચિત્તોડ ગયા હશો? બહુ નાની સાંકડી ગલીઓ ચિત્તોડમાં, કાશીમાં અમુક અમુક ગામો એવા છે, ખૂબ નાની સાંકડી ગલીઓ હોય. અને એક વખતે ચિત્તોડની એક ગલીની અંદર જઈ રહ્યા હતા હરિભદ્ર, જઈ રહ્યા હતા અને 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 પાછળથી ગાડો હાથી આવ્યો. મહાવતે કીધું હાથી ગાડો છે, ભાગો ભાગો ભાગો. અને નજીકમાં ઘર આવ્યું, એના પર ચડી ગયા. દેરાસર હતું, નીચે જ ભગવાન બિરાજમાન હતા. આ નીચે છે એમ. ભગવાનની સામે જોઈ અને અને હરિભદ્રે એક શ્લોક કીધો, એક શ્લોક કીધો. અને એ શ્લોક ભારે તિરસ્કાર બતાવનારો હતો. પેટ તારું ફૂલી ગયું છે ને મીઠાઈ ખાઈને ફૂલી ગયું હોય ને બહુ, પગ પર પગ ચડાવીને. ગંદો શ્લોક. એમનો અભાવ દર્શાવતો હતો. આપણી ભાષામાં કોઈ પ્રત્યે અભાવ હોય ને જયારે આપણે દર્શાવીએ ને નીકળી જાય, એ દર્શાવાય જાય. વ્યક્તિનો પોતાનો કંટ્રોલ હોતો નથી. ઉતરી ગયા, હાથી તો ગાંડો, હાથી તો ગલીમાંથી નીકળી ગયો ને નીકળી ગયા. ચાલ્યા જ કરે તે તો, પણ ચાલ્યા કરતું નથી. આ વિશ્વમાં એ પ્રમાણે ક્યારે પણ ચાલતું નથી. એક દિવસ હું જે વાત વારંવાર તમને કહું છું, 1991 સ્વાધ્યાયમાં કીધી હતી, 92 સ્વાધ્યાયમાં કહી હતી અને 93 સ્વાધ્યાયમાં કહી રહ્યો છું. એ એક દિવસ આવે છે, અવશ્ય આવે છે. આપણા બધાના જીવનમાં એક દિવસ આવે છે. કાં તો આપણે જાગી જઈએ, નહીં તો પાછા ઊંઘી જઈએ. પણ આવ્યા જ કરી છે પ્રકૃતિ મોકલાવ્યા કરી છે. એ એક દિવસ આવી પહોંચો કે સવારે વહેલી પ્રાતઃકાળે પોતે ગામ બહાર જઈ રહ્યા હતા સંડાસ માટે. અને એક ઉપાશ્રય પાસેથી પસાર થતા એક સાધ્વીજી મહારાજ, એક વયોવૃદ્ધ સાધ્વીજી મહારાજ એક ગાથા ગોખતા હતા. ચક્કી દુગ્ગમ ચક્કી ચક્કી દુગ્ગમ ગોખતા હતા. એ ઉભા રહી ગયા. આ શું સમજાતું નથી કઈ. હરિભદ્રે પૂછ્યું, સાધ્વી આ શું ચક્કી 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 શું કરો છો? આ શું કરો છો તમે? સાધ્વી ગોખતા હતા. ગાથાનું પદ પૂરું થતા સાધ્વીએ કહ્યું, આવશ્યક નિર્યુક્તિની ભગવાન ભદ્રબાહુ સ્વામીની આ ગાથા છે. એને કહ્યું, પણ અર્થ કહો, આનો અર્થ શું? આ ગાથાનો અર્થ અમે ન સમજાવી શકીએ, ગુરુ મહારાજ સમજાવશે. ચલો ગુરુ મહારાજ પાસે તમારા. હરિભદ્રે કહ્યું. વૃદ્ધ સાધ્વીએ કહ્યું, સમય થવો જોઈએ, હજી વાર છે. તમે જરાક સંડાસ જઈને આવો, એટલે મળ વિસર્જન કરીને આવો એમ. સંડાસ જવાનો અર્થ એ છે કે મળ જે લાગ્યા છે ને, સંડાસ જવું એટલે કામ. તમે સંડાસની પાછળ જજો. હા, મેં તમને એક વાત સમજાવી છે, ચાવી દર વખત લગાડવાની છે. ભોજન કર્યું? હા, દેહનું ભોજન કર્યું. મનનું કર્યું કે નહીં? ભગવાનનું નામ લીધું હોય તો મનનું ભોજન થયું, નહીં તો મનનું થયું નથી. મળ વિસર્જન કરવું એ દેહ માટે છે. દેહનું મળ વિસર્જન કરવાનું છે. મનની અંદરથી દુર્ભાવોનું વિસર્જન કરવાનું છે. જેને સ્વાસ્થ્ય સારું રાખવું હોય, તંદુરસ્તી રાખવી હોય,
એને અવશ્ય નિયમિત મળ વિસર્જન થવું જોઈએ. હું નથી કહેતો સુશ્રુતે અને ચરકે કહ્યું છે. અને મળ વિસર્જન શરીર સ્વાસ્થ્ય માટે અગત્યનું છે, એમ દુર્ભાવોનું વિસર્જન કરવું એ મનની તંદુરસ્તી માટે અગત્યનું છે. મળ વિસર્જન થવું જોઈએ મનનું, અને આત્મા ઉપરથી કર્મનું વિસર્જન થવું જોઈએ. ઘાતી કર્મોનું વિસર્જન થાય. દ્રવ્ય મળ ત્યાગ, ભાવ મળ ત્યાગ અને પરમ ભાવ મળ ત્યાગ 3 છે. તમે ચાવી લગાડજો, આ ચાવી છે. આપણે સ્વાધ્યાય કરવા માટે ભેગા થયા છીએ. સ્વાધ્યાય એ પોતાનું અધ્યયન છે, વ્યક્તિનું પોતાનું અધ્યયન છે. એને ખુલી જાય, અંદર ખુલી જવું જોઈએ. મને ને તમને ખુલવું જોઈએ. આંખો ખોલવી, આંખો ખોલવી એટલે આપણે ઊંઘતા હવે તો ઉઠાડો, આંખ ખોલો હવે. શું મારી મા મને કહેતી સવારના 8 વાગે દર વખતે કહેતી, એ દ્રવ્ય આંખ ખોલવાની. હવે તો ઉઠો, હવે પથારી છોડો. દ્રવ્ય આંખ ખોલવાનું હતું, હા હવે તો આંખ ખોલો, અંદર ભાવ આંખ ખોલવાની. સંસારમાં છત્રી જેને વટાવ્યા તગડે છગડે, કારણ કે ભગવાનનું આયુષ્ય 72 વર્ષ હતું. દરેકે આંખ ખોલવી જોઈએ. અને જો આંખ ન ખુલી, છત્રી વટાવ્યા અને આંખ ન ખુલી, હા જેટલા વર્ષ જાય છે એટલી પેનલ્ટી આપવી પડશે. એ ભાવ આંખ ખુલવાની વાત છે, ભાવ આંખ ખુલવાની. પેલી વાત જે હું લાલા બાબુની વારંવાર કહું છું, કલકત્તાના બજારમાંથી ચાલીને જતા હતા, એ સંધ્યાકાળ થઈ ગયો તો અંધારું થવા આવ્યું હતું. બહાર ઓટલે બેઠેલા કોઈ વયોવૃદ્ધે કહ્યું, દીકરી, પોતાની દીકરીને અંદર ઘરમાં, કે દીકરી અંધારું થવા આવ્યું, હવે તો દીવો લાવો. લાલા બાબુની આંખ ખુલી ગઈ. કંપની સરકારના વખતમાં કલકત્તાના સર્વશ્રેષ્ઠ શ્રીમંતના પુત્ર હતા. આ લાલા બાબુની વાત કરું છું. જમણા પગના બૂટની દોરી એક નોકર બાંધતો ને ડાબા પગના બૂટની દોરી બીજો નોકર બાંધતો. અમેરિકામાં હું ઘણીવાર પૂછું છું કે રોકફેલર ને રોથશાઇલ્ડે આવી સમૃદ્ધિ જોઈ છે? પૈસા કેટલા હતા, એની સંખ્યા કેટલી હતી, ક્વોન્ટિટીનું મહત્વ નથી. આ શ્રીમંતાઈ ભોગવી છે. 2 પગની બૂટની દોરી બાંધવાને છોડવા માટે 2 નોકરો. તમે વિચાર કરજો. 2 ને રાખો, અરે 4 ને રાખો. હોય આપણી પાસે શ્રીમંતાઈ હોય તો 25 જણ હોય. એમને પેલા એ કહ્યું કે પણ માણસો કંઈ બધું આટલા બધા નોકરની જરૂર નથી, તો એમને એ લોકોને ઘર ખર્ચે મોકલી આપો વગર કામે. આટલા બધા નોકરોની જરૂર નથી, અમને સૂજે છે. હા પણ વગર કામ કરાવે, એમના કુટુંબને ખર્ચ મોકલી આપો, સૂચતું નથી કોઈ દાડો. હું ઘણા મારા પરિચય શ્રીમંતોને પૂછું છું. મને ઘણા જણ મળે છે કે નહીં, અમે ઉપર ચડીને અમે પગે જ જઈએ, ડોળી નહીં જોઈએ. એ કહેનારા ઘણા છે. હું પગે લાગીને કહું છું, ડોળીવાળો એના પગથી આવશે, તમે ડોળીના પૈસા આપી દેજો. ડોળીવાળાએ શરત નથી કરી તમારી જોડે કે કેમ નથી બેસતા ડોળીમાં. હું બહુ થાક ડોળીવાળા કે ચાલ ભાઈ, તો એનું પેટ આ ડોળી ઉપર છે જાત્રા કરાવવામાં. અમને કોઈ દાડો આ વિચાર આવ્યો નહીં. મારા ઘણા જ નહીં છે જે લોકો ગૌરવ લે છે, મને કે સમજાય નહીં કે ભાઈ હું તો ચડીને જ, પણ કરજો ચડીને. હે ડોળીવાળાને કહું તું મારી જોડે ચાલ ડોળી, પણ તારે યાત્રા થઈ જશે. આ કાંકરે કાંકરે અનંતા સિદ્ધ્યા, ચાલતું. અમને એ વિચાર આવતો નથી. અને અમે ડોળીના પૈસા બચાવ્યા, એનું શું થયું? એ ગણીને અમે કોઈને અનાજ ખવડાવ્યું નથી ખવડાવ્યું. હું ઘણીવાર મિત્રોને પૂછું છું, આ વાત તમને સૂચતી નથી. હું ઘણીવાર કહું છું, 8મ 14 પર્યુષણમાં આપણે મહિનામાં મારે તો 11 દિવસ વ્રત હોય. એક મિત્ર મને કહેતા, હે મેં કીધું સમજ્યા ને, ફ્રૂટ ખાઓ ખરા. નહીં કિરણભાઈ, ઉપવાસ નહીં, વગર ઉપવાસે તો 2 વખત ફ્રૂટ લો. બસ એનો સરવાળો કરી અને 11 દાડાએ એને ગુણી, કેટલો 20 રૂપિયાનો ખર્ચો છે ને, 220 રૂપિયા ગરીબોને અન્ન ખવડાવી દેજો, નહીં તો ઉપવાસ નહીં પહોંચે. અને એ પૈસા બચ્યા એનું અમે જઈનો, અમે 1228 અમારે ત્યાં 1200નું બચ્યું, એનું શું થયું?
જે લોકો ભૂખ્યા છે એને અમે મોકલ્યો ના, તો ભૂખ્યાનો અમને વિચાર આવતો જ નથી. મારા ખિસ્સામાં જેટલો ઉમેરો થયો ને, મારી બેંક બેલેન્સ જાડી થઈ એટલી, અમને વિચાર આવતો નથી. અમને પોતાની આ વિચાર મેં તમને કીધું ને આવતો નથી. દ્રવ્ય ભાવ અને પરમ ભાવ આ એની ચાવી છે. ના આવે એનો વાંધો નહીં, બિલકુલ ના આવે એનો ડોકડા માત્ર વાંધો નથી, પણ સ્પષ્ટ અમારું દર્શન સ્પષ્ટ હોવું જોઈએ. અમને સ્પષ્ટ એ વાત સમજાવવી જોઈએ, અમને સ્પષ્ટ સમજાવવી જોઈએ. સાધ્વીએ કીધું તમે મળ વિસર્જન કરીને આવો. અત્યારે જવાય નહીં ગુરુ મહારાજ પાસે. આવ્યા તરત મળ વિસર્જન કરી. જો ગાથાનો અર્થ જાણવું છું. ગાથા તો પ્રસિદ્ધ છે. ભદ્રબાહુ સ્વામીની આ ગાથા, બે ચક્રવર્તી થાય. શું? એક તીર્થંકર થાય, હા, પછી એક ચક્રવર્તી થાય. એક તીર્થંકર થાય પછી એક ચક્રવર્તી થાય. બે તીર્થંકર થાય, એક વાસુદેવ થાય. આ એની ગાથા છે. એને બ્રાહ્મણ હરિભદ્ર આટલા વિદ્વાન, જેને ચેલેન્જ કરી કે હું ન સમજુ એનો શિષ્ય થઈ જાઉં, એ આ ગાથાનો અર્થ નહોતા જાણતા. બને ગુરુ મહારાજ પાસે સાધ્વીજી લઈ ગયા. ગુરુ મહારાજે જોયા એમને. ગુરુ હતા સાચા અર્થમાં. હું તમને જે વ્યાખ્યા કરું છું એ મેલ દૂર કરી અને વિશુદ્ધિ પ્રગટાવે એ ગુરુ છે. અંધારું દૂર કરી અંતરમાં પ્રકાશ પ્રગટાવે એ ગુરુ છે. એ ગુરુ છે. અને એવા એ ગુરુ મહારાજ હતા. બ્રાહ્મણ હરિભદ્રની આંખોમાં જોઈ રહ્યા. હા, સમજાઈ ગયું એમને, પૂરું સમજાઈ ગયું ગુરુ મહારાજને. કોરો ચેક છે જો લખી શકાય તો. કાં તો એનિમી નંબર 1 બનશે અને કાં તો સમજાય ને આડા રજપૂતની માફક શાસનની રક્ષા કરશે. બે સમજાઈ ગયું. અને એમને કીધું બેસજો સમજાવું તમને. શું સમજાયું એની શાસ્ત્રમાં નોંધ આવતી નથી. ઘણી કામની વાત કહું છું. હા, તમે બધા જે અહીંયા સ્વાધ્યાય કરનારા છે, આ ગાથા તમને ખબર હશે. ન હોય ને તો શાસ્ત્રમાં એ ગાથા આવે છે, હરિભદ્ર ચરિત્રમાં પણ આવે છે. અને એના ઉપર વિચાર કરજો. ગાથા સામાન્ય નથી. ક્યારે ચક્રવર્તી થાય ને કેટલા ચક્રવર્તી પછી વાસુદેવ બને, વાસુદેવથી ચક્રવર્તી બને, ચક્રવર્તીથી વાસુદેવ બને. કર્મનો ક્ષય કરવા માટેની આ ગાથા છે. પ્રક્રિયા છે એની પાછળ, પ્રક્રિયા છે. અમે રહસ્યોમાં ગયા નથી. ચક્રવર્તી જાય 6 ખંડ પૃથ્વી જીતી લે ચક્રવર્તી. 3 ખંડ પૃથ્વી જીતે તો વાસુદેવ કહેવાય. એટલે 3 ખંડ જીતે તો એનામાં એટલું બધું બળ હોય કે બીજા 3 જીતી લે. હા, બીજા 3 જીતી નહીં શકે. તમારામાંથી જે સ્વાધ્યાય કરતા હશે એને ખબર હશે, વાસુદેવ બને એ 3 ખંડ જીતી લે. અત્યારે નકશો નથી, નહીં તો હું તમને નકશો મૂકત અહીંયા, હું તમને સમજાવત. ભરત ક્ષેત્રના દક્ષિણ ભારતના 3 ખંડ છે અને ઉપરના 3 ખંડ એ વચ્ચે વૈતાડ્ય પર્વત આવેલો છે. વૈતાડ્ય પર્વતની ગુફાઓ બંધ હોય. વાસુદેવની તાકાત નથી કે ગુફા ખોલી શકે. ચક્રવર્તી પાકે જ્યારે ત્યારે 3 ખંડ જીતી લે અને પછી અઠ્ઠમ કરે. ઘણી મહત્વની વાત કહું છું. હેમચંદ્રાચાર્ય મહારાજે ઋષભદેવ ભગવાનના ચરિત્રમાં ભરત ચક્રવર્તીએ કઈ રીતે ચક્રવર્તીત્વ મેળવ્યું એને તમે 3 વાર વાંચી જજો તો સમજાશે. અંદરની વાત છે, બહારની નથી. અને બને એ અઠ્ઠમ કરે એટલે ગુફાનો અધિષ્ઠાયક દેવ કૃતમાલ નામનો દેવ પ્રગટ થાય અને ચક્રવર્તીને જુએ એટલે પગે લાગે. અઠ્ઠમ તો ઘણા કરે મારા જેવા, પેલો ભગાડી મૂકે. ચક્રવર્તીનું પુણ્ય લઈને આવું. ચક્રવર્તીને જુએ એટલે પગે લાગે. અને ચક્રવર્તી એની સામે ભેટ ધરે. ભેટે લેતા ને તમે આ એક નાની વાત નથી ભાઈ, બહુ મોટી વાત છે. ઘણી મોટી વાત છે. અમે એ નાને પછી શું થયું પણ પછી કંઈ બન્યું નથી. અને મારે ને તમારે માટે કંઈ બનવાનું પણ નથી. હમણાં મુંબઈની અંદર હું એક મિત્રને ત્યાં બેઠો હતો ને એટલામાં બન્યું એવું. શું બપોરનો વખત હતો, રવિવાર હતો ને શું રવિવાર નહોતો, કંઈ બીજું હતું શું ને મિત્ર ગયા નહોતા કે એવું કંઈક હતું. પોસ્ટમેન આવ્યો.
રજિસ્ટર લઈને, સમજ્યા ને? તરત જ મારા મિત્ર વાત કરતા પૂછું, એ કે શેરો 5ના શેરોના રજિસ્ટર આવે છે. મારા મિત્ર મને કે કિરણભાઈ ઉભા રહેજો. પછી ગયા બહાર, સમજ્યા ને? સહી કરીને લીધા. 5-6 આખા ઘરમાં ખુશી હતી. ભાઈ તું શું થયું હતું? પણ કોઈક એવું રજિસ્ટર આવે ને માણસ નારાજ થઈ જાય. ઇન્કમટેક્સ ઓફિસરનો હોય કે તમારે હાજર થવું, સમજ્યા ને? એક આઈટમ બાબતમાં પૂછપરછ કરવાની છે. હા, મોઢું ઉદાસ થઈ ગયું હોય. કાગળો શું અસર કરે છે માણસને? હા. અને મેં કીધું થયું શું? મને કે શેર લાગી ગયા. મને ખબર હતી કે શેરો લાગે તો એટલું પ્રીમિયમ લાગે છે ને. 10 રૂપિયાનો શેર હોય, શું લોશન બોમ્બનો શેર હોય ને, તો એની અંદર 390 રૂપિયા પ્રીમિયમ બોલતું હોય, સમજ્યા ને? કાઢવા લાગ્યા, આ લાગ્યા, આ લાગ્યા, આ લાગ્યા. સ્વાધ્યાયમાં કોઈનું ધ્યાન નહોતું. મેં પૂછ્યું એમને, મેં કીધું આ જે આવ્યા 6-7 કવરો, હા, મને કે બધા લાગી ગયા. નહીં, મેં કીધું આશરે નહીં, મને એ મારા મિત્ર ગણાવવા લાગ્યા. મને કે કિરણભાઈ 18,000 રૂપિયા અત્યારે પ્રોફિટ થાય આ શેર વેચી કાઢીએ તો. મેં કીધું તમે પહેલાંને 18 રૂપિયા ના આપ્યા? ના, નહીં, તો પોસ્ટમેન હતો. એટલે પણ પોસ્ટમેન તમને ખુદ ખબર લાગ્યો ને? શું પાણી તો પાવું તું? હા, ઘરમાં ફ્રીજની અંદર કોઈ મીઠાઈ પડી છે, બચેલી વધેલી, કઈ બોલાવીને તો આપી હતી. સારા સમાચાર આપે, તમે આપો કે ના આપો? મેં એને કીધું. જતો રહ્યો કે હવે તો. અરે મેં કીધું નહીં ગયો હોય, બીજા કોઈને આપવા માટે ક્યાંક રોકાયો હશે. તમે જુઓ તો ખરા, 4 મજલાનું તમારું મકાન છે, તમે તપાસ તો કરો. આપવાની વાત આવે લે, વાડિયાના પણ ઢીલા થઈ જાય એકદમ. ઊભા થવાનો એને કંટાળો છે. મેં કીધું તમે કહો તો હું શોધી કાઢું. 18 રૂપિયા આપવાના હોય તો, અને નહીં તો હું 18 રૂપિયા આપું. એમ છોકરાને મોકલ્યો, જો હતો જ પેલો બાપડો. હા, બીજા કોઈને તો કાગળ આપતો હતો. બોલાવી લાવે, સમજ્યા ને? મેં કીધું આપો 18,000 રૂપિયા આપ્યા છે, 25 રૂપિયા આપો એને. એ પ્રાર્થના કરશે, હા, કે આવા સેટને લાગજો કોઈ વાર. શું અમને પોતાને આ ભાન આવતું નથી સાહેબ. ચક્રવર્તી જ્યારે ભેટ ધરે, અરે ચક્રવર્તીને શું ભેટ ધરવાની હતી? હું ચક્રવર્તી થવાનો છું તો દરવાજો ખોલે એમાં નવાઈશું. મહાપુરુષોને હોતું નથી. એ દરવાજો ખોલી આપે, ગુફાનો, વૈતાડ્ય પર્વતની ગુફાનો. તમે જજો, અંદર જજો. હા, ચક્રવર્તીની પ્રક્રિયામાં. અને પછી ચક્રવર્તી આખા સૈન્યને લઈ અને એ ગુફામાં જાય. એ ગુફામાં એક મોટી નદી હોય. એ નદીનું નામ હોય નિમગ્ના નદી. એમાં તમે કાગળની ચબરખી નાખો ને ડૂબી જાય. કઈ પદાર્થ એમાં બચે નહીં, ડૂબ્યા વગરનો બધું ડૂબી જાય. ચક્રવર્તીની શક્તિથી એમનું સૈન્ય એ નદી પાર કરે. પેલી બાજુના 3 ખંડ જીતે અને આ બાજુ આવીને એક બીજી ગુફા આવે. પછી એ ગુફા પણ કૃતમાલ દેવે ખોલી હોય. એમાં નિમગ્ના નામની, ઉન્મગ્ના નામની નદી હોય. આ નિમગ્ના નદી જેમાં બધું ડૂબી જાય. પેલામાં બધું તરે. લોખંડના બીમ નાખો તમે, ડૂબે નહીં, કઈ ડૂબે. તમે વિચાર તો કરો અંદરની વાત. હું મિત્રોને ઘણી વાર પૂછ્યું છું, 63 વાંચું કે ભાઈ 3 વખત, હવે અત્યારે 4થી વખત શરૂ કર્યું છે. હા, ચક્રવર્તી આ વાંચી લીધું. શું વાંચવું પણ તમે ઊભા ન રહ્યા હતા ને? મેં તમને ગઈકાલે કથા કીધી, સમજ્યા ને? મહાત્મા આવ્યા સાંજે 6 વાગે, 5:30 વાગે, અને શેઠના દીકરાની વહુએ કહ્યું, હા, કે મહાત્મા આટલા બધા વહેલા ઘેર કેમ આવી ગયા? શેઠ સાંભળતા હતા કે 6 વાગ્યા છે ને આ દીકરાની બહુ મૂર્ખ લાગે છે, આટલા બધા વહેલા ઘેર કેમ આવી ગયા? હા, મહાત્માએ કીધું, હા, ટાઈમ કા કુછ ખ્યાલ નહીં થા. ઘડિયાળ જોઈ નહોતી. અરે કેવી વાત છે! કથા પૂરી થઈ ત્યારે શેઠને ખબર પડી
મહાત્મા પાસે ગયા ત્યારે કે મહાત્માએ પૂછ્યું, બાઈએ પૂછ્યું, તું આટલી નાની ઉંમરમાં દીક્ષા કેમ લીધી, આટલા વહેલા કેમ આવ્યા, એનો અર્થ એ છે. અને મહાત્માએ કીધું કે ટાઈમ કા ખ્યાલ નહીં રહા, એટલે ઘડિયાળ નહોતી જોઈ એમ નહીં. મહાત્માએ કહ્યું, મૃત્યુ ક્યારે આવશે એનો મને ખ્યાલ નહોતો. તમે જરાક થોભી તો જાઓ કે આ નથી સમજાતું કે ઊંડાણ છે આમાં. મહાત્માએ પૂછ્યું, હા કે ભાઈ કિતની ઉંમર હોગી तुम्हारी, તારી ઉંમર કેટલી? ભાઈએ કીધું મારા 4 साल. મહાત્માએ કીધું तुम्हारा पति की उम्र अभी वो 6 महीना के भी नहीं हुए, અને તારા સસરાની જન્મ્યા જ નથી કે. હા, તમને વિચાર આવે કારણ કે કેવું છે, પણ આ લોકો મેડ નથી શાસ્ત્રકારો, અમને વિચાર આવતો નથી, સ્વાધ્યાય થયો નથી, અમને આનો વિચાર આવતો નથી. 3 ખંડ જીતીને બહાર આવે, 6 ખંડના સ્વામી થાય. હા, તમને વિચાર આવ્યો કોઈ વાર? એ ઉપરના 3 ખંડ છે ને આ 3 ખંડ છે, સમજાય ને? વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્ર, એ 3 જીતી લીધા પછી એ સબકોન્શિયસમાં પ્રવેશ કરે છે. કૃતમાલ નામના દેવની પરવાનગી લેવી પડે, અઠમ કરવો પડે, સબકોન્શિયસમાં જવાનું છે. કોન્શિયસમાંથી સબકોન્શિયસનો એ પ્રવેશ છે. અને પછી નીચેલા 3 જીતે છે. કયું? મણિપુર નાભીમાં, એની નીચે સ્વાધિષ્ઠાન અને એની નીચે મૂલાધાર, પછી બહાર આવી જાય. આ 6 ખંડ જીતવાના છે. અને વાસુદેવ સબકોન્શિયસની વાત જાણતા જ નથી. એ આ 3 ખંડ જીતે અને અવશ્ય નરકે જાય. અમે ઊંડા ચેતતા નથી. ચક્કી દુર્ગમની ગાથામાં અમે ગયા નથી. ગુરુ મહારાજે શું સમજાવ્યું એ તો કોઈ જગ્યાએ મળતું નથી. શોધવું પડશે, મારે અને તમારે ભેગા થઈને એને શોધવું પડશે કે કઈ પ્રક્રિયા આની પાછળ ભરેલી છે. ચક્રવર્તી અને વાસુદેવના ક્રમમાં આપણે શોધવું પડશે. બ્રાહ્મણ હરિભદ્ર સાધુ બની ગયા. સાધુ બનીને ગુરુ મહારાજની પહેલી આજ્ઞા માગી. હા, ચિત્તોડની ફલાની ગલીમાં એક દેરાસર છે, ત્યાં જવાની રજા આપો, મને ત્યાં દર્શન કરવા છે ભગવાનના. અને ભગવાનના દર્શન માટે એ શ્લોક બોલ્યા. એ જ મેં તમને કીધું ને, બીભત્સ હતો એ જ શ્લોક બોલ્યો. એક શબ્દનો ચેન્જ કર્યો, એક શબ્દનો. સ્તુતિ બની ગઈ ભગવાન. ભગવાનની સ્તુતિ થઈ ગઈ. એક શબ્દનો ચેન્જ કરતા સ્તુતિ થઈ ગઈ. તમે વિચાર તો કરો, કઈ વિદ્વતા છે. આચાર્ય બન્યા. આંગળીને 2500 વર્ષમાં મહાવીર સ્વામી પછી આંગળીને વેડે ગણાય એટલા મહાત્માઓમાં જેનું નામ ઉજ્જવળ પ્રકાશથી પ્રકાશી રહ્યું છે, હરિભદ્ર સુરીનું. આ એ મહાત્મા એ સમયમાં બૌદ્ધોની સામે જૈન સાધુઓ ચર્ચામાં ટકી શકતા નહોતા ટકી શકતા. બૌદ્ધો એવી રીતે વિવાદ કરતા, આપણી પાસે પ્રત્યુત્તરો હતા નહીં. હરિભદ્ર સુરી મહારાજને થયું કે 2 સાધુઓને બૌદ્ધ દર્શનનો અભ્યાસ કરવા મોકલવા જોઈએ. અને એમને સંસારીપણાના પોતાના 2 ભાણેજો હંસ અને પરમહંસ નામના જે જૈન સાધુ બની ગયેલા એમને મોકલ્યા કે તમે જઈ અને બૌદ્ધ વિહારની અંદર એમનો પોતાની વિવાદની પદ્ધતિ શીખી લો. એ 2 જણા ત્યાં ગયા, પોતે નોંધ કરતા. એક વખત નોંધનું એક કાગળિયું ગુમાઈ ગયું અને બૌદ્ધ મહામાત્ર જે હતા મુખ્ય આશ્રમના હેડ, એના હાથમાં આવ્યું. સમજી ગયા કે કોઈ જૈન સાધુ આપણામાં લાગે છે કે જેને આ નોંધ કરી છે. આપણી જ દલીલોથી આપણા મતને, એ જમાનામાં વિવાદનું બહુ હતું, વાદ અને વિવાદ બહુ હતું. એમને વિચાર કર્યો કે આ કાંટો કાઢવો જ જોઈએ ગમે એમ કરી. કઈ રીતે ઓળખવા 2 જણ? એ તો બીજા બૌદ્ધ સાધુઓની જેમ જ રહેતા હતા. એટલે રસોઈ ઘર જે હતું કે બધા ત્યાં ભોજન માટે આવે, ત્યાં એક
ખડી વડે જીનેશ્વરની પ્રતિમા ચિતરી. એટલે બૌદ્ધ સાધુઓ હતા એ તો પગ મૂકીને ચાલી જતા. કેટલા ગુપ્તચરો રાખ્યા જે ખ્યાલ રાખતા હોય કે કોણ અચકાય છે. અંત અને પરમહંસ જ્યારે આવ્યા ત્યારે અચકાયા જોતા. અને નાના હંસે ખડી કાઢી અને આમ કરીને આમ એક જનોઈ બનાવી, ચિત્રી એક જનોઈ, પછી પગ એટલે બૌદ્ધ મૂર્તિ થઈ ગઈ. તમે બૌદ્ધ અને જૈન મૂર્તિમાં ફેર હોય ને તો એ જનોઈનો ફેર છે. પગ મૂકીને ચાલી ગયા અંદર. ત્યારે તેમને ગમે એમ કરીને પકડવાનો હુકમ આપ્યો. ભીત વટાવીને એ લોકો ઉતરી ગયા. પાછળ આખું બૌદ્ધ સૈન્ય પડ્યું. સાધુઓ ઘોડા ઉપર બેસીને એમની પાછળ ગયા. એક જગ્યાએ બંનેને મારવામાં આવ્યા, મારી નાખવામાં આવ્યા. મને આ મંગલાચરણની કથાનો વિસ્તાર કરવો નથી. જે મહત્વની વાત મને આજે કહેવી છે ગૌતમ સ્વામીના પ્રશ્નો સંબંધે, અને મારી નાખવામાં આવી આખું વર્ણન રાજસ્થાનમાં જ્યારે હરિભદ્રની સામે કહેવામાં આવ્યું. કઈ કરપીણ રીતે બે સાધુઓને માર્યા છે. ના, ગુરુ મહારાજને આવેશ આવી ગયો. એમને મનની અંદર સંકલ્પ કર્યો. એમને પૂછ્યું, કેટલા સાધુ ઘોડા ઉપર પાછળ પડ્યા હતા? 1444. એમને મનમાં સંકલ્પ કર્યો, મંત્ર બળથી એ 1444 ને હું અહીંયા ઉકળતી તેલની કઢાઈમાં તળી નાખી. ઘણી મહત્વની વાત તમને કહું છું. ઘણી મહત્વની કેમ છે? આવા મહાત્માને પણ ક્રોધનો આવેશ શું કરી શકે? તમે વિચાર કરજો, મારે ને તમારે કેટલા સાવધ રહેવાનું છે ક્રોધનો આવેશ આવે ત્યારે. સતત હું અને તમે જાગ્રત નહીં રહીએ ને જો ઉપયોગ નહીં હોય, કર્મથી નહીં બચી શકીએ. આ એ વાત બતાવી છે. અને એમને મંત્ર બળથી એ 1444 ને આકર્ષણ કરીને કાગડા બનાવી દઈ અને તેલની કઢાઈમાં કેમ પડે એની મેળે શું ઉપાશ્રયની અંદર એ પ્રયોગ શરૂ થયો. બે ગ્રહસ્થો પાસે તેલની કઢાઈ તૈયાર કરવામાં આવી અને એમાં તેલ ઉકળતું હતું. હાહાકાર વ્યાપી ગયો આખા નગરમાં. શું બનશે? હરિભદ્ર સૂરીને કહી શકે એવું કોઈ હતું નહીં. ફક્ત એક જ વ્યક્તિ હતી, પેલા વૃદ્ધ સાધ્વી. કારણ કે ગુરુ મહારાજ પણ અસ્તિત્વ ધરાવતા નહોતા કે કઈ કહી શકે. આચાર્ય તરીકે પોતે જ હતા. એ સાધ્વી યાકિની મહત્તરા એનું નામ હતું. યાકિની મહત્તરા નામના એ સાધ્વી, એની પ્રત્યે હરિભદ્રની એટલી ભક્તિ હતી કે હરિભદ્ર પોતાને યાકિની મહત્તરા સુનું, ધર્મ માતા યાકિની મહત્તરાનો પુત્ર એ તરીકે ઓળખાવતા. કોઈ એમને પૂછે કે તમારી માતા કોણ? તો કે યાકિની મહત્તરા સાધ્વી એ તરીકે ઓળખાવતા. યાકિની મહત્તરાથી રહેવાયું નહીં. અને યાકિની મહત્તરા આવી પહોંચ્યા ઉપાસના બારણા બંધ હતા. યાકિની મહત્તરે બારણા શિષ્ય ઉગાડે. એમને કહ્યું, આચાર્ય ભગવાન કાર્યમાં વ્યસ્ત છે, પછી આવો તમે. એને કહ્યું, મને એક પ્રશ્ન પૂછવો છે. તમે નહીં, અત્યારે નહીં, કે એમને ના પાડી. તમે એમને જઈને એટલું કહેજો કે યાકિની મહત્તરા વિનંતી કરે છે, 1 મિનિટનું કામ છે, હું 1.5 મિનિટ નહીં લઉં. શિષ્ય પણ ઓળખતો હતો કે ગુરુ મહારાજ જેને માતા ગણતા હતા. શિષ્ય જઈને અંદર કહ્યું, હરિભદ્ર સૂરી આવ્યા. એમને પૂછ્યું, કહો શું પૂછવું છે તમારે? એમને કહ્યું, એક દેડકી મરી જાય, પગ નીચે આવી જાય, અજાણે એક દેડકી પગ નીચે આવી જાય તો શું પ્રાયશ્ચિત આવે? આચાર્ય મારે 1 અઠ્ઠમ. એમને કહ્યું,
1444 સંઘની મનુષ્ય પંચેન્દ્રિય તળાઈ જશે. મહારાજ શું પ્રાયશ્ચિત આવશે? એમની આંખમાં પાણી હતા, સાધ્વીની આંખમાં પાણી હતા. જ્યારે પોતાને પ્રાયશ્ચિત લેવાનું હોય, હરિભદ્ર જોઈ રહ્યા, બદલાઈ ગયા. મહાપુરુષોમાં આવેશ આવે ન આવે એમ નથી, ક્રોધનો ન આવે એમ હું નથી કહેતો. છદમસ્ત હોય ને કેવળ જ્ઞાન ન હોય ત્યાં સુધી આવેશ આવે, પરિવર્તન થતા વાર ન લાગે. પરિવર્તન થઈ ગયું. યશો વિજય મહારાજની વાતમાં આવે છે, મેં તમને કહી છે, ઠવણીમાં 4 ધજા મૂકતા, ચારે દિશાની અંદર હવે કોઈ વાદી રહ્યો નથી જે મને જીતી. મેં જેને ન જીત્યો હોય. ના, વૃદ્ધોને ગમતું નહોતું કે આ સારું ન કહેવાય. હરિભદ્રનો જેમ ક્રોધનો કસાય હતો, એમાં માનનો કસાય હતો. અત્યારે સમય નથી ને તો માયાનો કસાય કહું, પછી લોભ ન કહું. 18મા પુસ્તકના છે શાસ્ત્રમાં. એક વૃદ્ધ શ્રાવિકા હતા, એ આવ્યા એકવાર યશો વિજય પાસે, હાથ જોડીને એમને કીધું, મહારાજ એક પ્રશ્ન પૂછું? હા પૂછો. ગૌતમ સ્વામી એમની ઠવણીમાં કેટલી ધજાઓ રાખતા હતા? ચારે લઈ લીધી. એમને ચારે લઈ લીધી. આ પૂછ્યું ને ચારે લઈ લીધી. શ્રાવિકાએ હાથ જોડીને કીધું, વંદન કરું છું, પ્રત્યુત્તર જોઈતો નથી મારે. ચાલવા માંડ્યું. પરિવર્તન આવી ગયું. પોતે આવો સંકલ્પ કર્યો, 1444 કાગડા બનાવીને તળી નાખવાનો. પ્રાયશ્ચિત કરવું જોઈએ એમને. ત્યાં ને ત્યાં યાકીને મહત્તરા સામે આચાર્ય ભગવંતે કહ્યું, હું આના પ્રાયશ્ચિત રૂપે 1444 ગ્રંથ રત્નોની રચના કરી. હરિભદ્ર સુરી મહારાજ 1443 ગ્રંથો રચ્યા. 1443. અત્યારે 72 ગ્રંથો મળે છે. ફક્ત અત્યારે 72 મળે છે એમ ના થાય. હા, બાકી તો કેટલા નાશ પામી ગયા. શું રચના 1443ની થઈ છે, હકીકત છે. 1444માં ગ્રંથની એમને રચના શરૂ કરી. એનું મંગલાચરણ એ પોતે શિષ્યોને લખાવતા. તેમની એ વાત તો તમને ખબર હશે કે આટલું મોટું પ્રાયશ્ચિત કરવું છે, એ માટે રાત્રે પણ લખવું તો દીવો તો થાય નહીં. એટલે અમુક કિંમતી રત્નો કે જેમાંથી સહજ પ્રકાશ પડે, એ ઉપાશ્રયમાં ગ્રહસ્થે એક, એ બધી લાંબી કથા છે, હું જતો નથી અત્યારે, પણ એમના એક ભક્તે એ રત્નો લઈ અને લગાવી આપેલા પોતા તરફથી, કે જેથી આચાર્ય મહારાજ રાત્રે પણ શિષ્યોને ગ્રંથ રચના કરાવી શકે. અન્ય છેલ્લો ગ્રંથ હવે લખાતો હતો. ગુરુ મહારાજ લખાવતા હતા. છેલ્લું શું લખાવતા હતા? ભગવાન વર્ધમાન સ્વામીનું, મહાવીર સ્વામીનું ચરિત્ર. કેવું ચરિત્ર? ચરિત્ર તો મહાવીર સ્વામીના ઘણા લખાયા. પ્રાકૃતમાં લખાયા ને સંસ્કૃતમાં લખાયા ને હરિભદ્ર સુરીના સમયમાં ઘણા ચરિત્રો હતા. તો પછી એમાં વિશેષતા શું હરિભદ્ર સુરી મહારાજની? હરિભદ્ર સુરી મહારાજે કહ્યું, સંસ્કૃત ભાષામાં એક પણ જોડાક્ષર ન આવે એવું ચરિત્ર મારે રચવું. સંસ્કૃત ભાષામાં જોડાક્ષર ન આવે. તમે વિચાર કરજો. ભક્તામર જો તમે ગણ્યું હોય કે કલ્યાણ મંદિર ગણ્યું હોય કે શું, સંસ્કૃત ભાષાનો તમને પરિચય હોય ને, સંસ્કૃત ભાષામાં તમે 3 લાઈન જોડાક્ષર વગરની રચો તો ખરા. 3 જ લાઈન હું કહું છું. મેં ઘણી વાર પ્રયત્ન કર્યો છે, નિષ્ફળપણે, પણ હા, સફળતા મળે નહીં એમાં. અને એમને ભગવાન વર્ધમાન સ્વામીનું ચરિત્ર સંસ્કૃત ભાષામાં જોડાક્ષર વગર લખાવાનું શરૂ કર્યું. સંસાર દાવા નલદાહ નીરમ સમોહ ધૂલી હરણે સમીરમ. એક પછી એક ગાથા લખાવતા ગયા. જ્યારે આ ગાથા આવી, આમુ લાલો લધુલી બહુલ પરિમલા લીઢલો લાલી માલા, આ લખાવી એમને. તે બોલ્યા, સમજ્યા કે નહીં? એમના મુખમાંથી એ શબ્દો નીકળ્યા. એમને આંખ બંધ કરી દીધી, શ્વાસની અંદર રૂંધી લીધો, દેવગત થઈ ગયા.
બાકીની 3 લીટી એમની પછી સમજાને પૂરી કરવામાં આવી. જંકારા રાવ સારા મલદલ કમલા ગાર ભૂમિ નિવાસે, સરસ્વતી દેવીનું વર્ણન છે. સમજાને અત્યંત સુગંધ એટલી બધી આવી રહી છે કે મત્ત થઈ ગયેલા ભમરાઓ એની આજુબાજુ, એ કમળોની આજુબાજુ, કમળના ઘરની આજુબાજુ ફરી રહ્યા છે. ત્યારે એ સુગંધથી એ ફરી રહેલા ભમરાઓનો ઝંકાર જે નીકળે છે, ઝંકાર શબ્દ એવો છે ને કે તમે કમળની આસપાસ ગુંજન કરતા ભમરાઓને જો સાંભળ્યા હોય તો તમે એને સમજી શકો. ના, એવા કમલ ઘરની અંદર બિરાજમાન થયેલી છાયા સંભાર સારે, સત્વ છે, તેજસ્વી છે, વર્ણ જેમનો એવી, એવી એ જે શુદ્ધ દેવતા જે એની અંદર કેવી છે, જિનેશ્વર ભગવાનના મુખમાંથી નીકળેલી વાણી એ જેનો દેહ છે, એવી એ સરસ્વતી દેવી. સમજાને ભવ વિરહ વરમ, ભવ વિરહ વરમ એટલે ભવ વિરહ એ શબ્દ એમનું નામ છે. દરેક ગ્રંથની અંદર હરિભદ્ર સુરી 2 નામનો ઉપયોગ કરે છે. યાકિની મહત્તરા સુનું હરિભદ્ર, પોતાનું નામ વાપરવું હોય તો, અને જ્યાં નામ ન જણાવવું હોય, આ ભવભ્રમણથી મોક્ષનો વિરહ જેને પડ્યો છે એવો હું. ના, તો ભવ વિરહ વરમ એટલે મને મોક્ષનું વરદાન આપો. હે દેવી, તમે મને મોક્ષનું વરદાન આપો. આપણે પોતે મંગલાચરણ પૂરું કરીને આજના સ્વાધ્યાયમાં જઈએ છીએ. ભગવાનના દ્વાદશાંગીના 12 આગમોની અંદર ભગવતી સૂત્ર 5મું આગમ છે. ગૌતમ સ્વામીએ પૂછેલા પ્રશ્નોના વર્ધમાન સ્વામીએ પ્રત્યુત્તરો આપે છે. અર્જુનની સામે જેમ ભગવાન કૃષ્ણ ભગવાનની ગીતા રચાયેલી છે. ઘણી મહત્વની વાત છે. કોઈ પૂછનાર હોય, અરે કોઈ સાંભળનાર હોય તો જ કહેવામાં આવે, નહીં તો કહેવામાં ના આવે. તંત્રના ગ્રંથોની રચના થઈ છે. દેવીએ, પાર્વતીએ પ્રશ્ન પૂછ્યો છે અને શિવ ભગવાને પ્રત્યુત્તરો આપ્યા છે, તો જ થઈ છે. અહીંયા ગૌતમ સ્વામીએ પ્રશ્નો પૂછ્યા છે, ભગવાન વર્ધમાન સ્વામી એના પ્રત્યુત્તરો આપ્યા છે. એ રીતે ભગવતી સૂત્રની રચના થઈ છે. અને પ્રત્યેક પ્રત્યુત્તર એમાં દર વખતે ભગવાને હે ગોયમાં, હે ગૌતમા એ શબ્દ દર વખત કયો છે. પેથરશાના વખતની અંદર, માળવગઢના મંત્રી પેથરશાના સમયની અંદર પેથરશાએ એક વખતે ચાતુર્માસમાં ભગવતી સૂત્ર ગુરુ મહારાજને મુખે સાંભળ્યું, ત્યારે જ્યાં જ્યાં ગોયમાં શબ્દ આવે ભગવાનના મુખે નીકળેલો, ત્યારે 1 સોનામોર મૂકવી. 1 સોનામોરે પૂજા તરીકે મૂકતા, બહુમાન તરીકે. હે ગોયમાં તો 1 સોનામોર મૂકતા. એમ કહેવાય છે કે 36,000 સોનામોરો મૂકવામાં આવી હતી. એટલે 36,000 પ્રશ્નો અને એના પ્રત્યુત્તરો આમાં સંકળાયેલા છે. ઘણું ભર્યું છે, એમાં ચાવીઓ ભરી છે. અને એક ચાવી એકલી મળી જાય તો કંઈક અહીંથી કોઈ ચાવી મળી જાય તો તમે શું કરો? ચાવી તાળું જોઈએ. તાળા વગર ચાવી મળી જાય. તમે કહો તો હું લઈને આપું. તમે શું કરો પણ ચાવીને? દરેક ચાવી કોઈ ચોક્કસ તાળાને લાગે છે, તમે ભૂલતા નહીં. આ ઘણી મહત્વની વાત છે. હું તમને ચાવી અને તાળું એ સંબંધી કેટલુંક તત્વજ્ઞાન કહી દઉં. દરેક ચાવી કોઈ ચોક્કસ તાળાને લાગે છે. અને આધ્યાત્મની ચાવીનો એક નિયમ છે, એક ચાવી બીજા કોઈ તાળાને લાગે નહીં સાહેબ. અને કોઈ તાળું કોઈ બીજી ચાવીથી ખુલે નહીં. હા, તમે સમજી રાખો. ગમે તે તાળું ગમે ચાવીથી જો ખુલી જતું હોય, ચાવીનો કોઈ અર્થ નથી. તો ચાવીને તાળું લગાડવાની જરૂર નથી.
ઠીક છે, તાળું આપનું હૃદય છે, મારું અને તમારું. ચાવી આપણે પકડી લેવાની છે આમાંથી. તાળું અને ચાવીનો એક બીજો નિયમ છે. બે નિયમ કહું છું અત્યારે. એક બીજો, બીજા ઘણા છે, 7 છે, પણ 2 જ કહું છું. હા, એટલે તમે એમ ના સમજો કે 2 એટલે પૂરું આવી ગયું. હા, બીજો નિયમ છે કે દરેક ચાવી તમારે રાઈટ તરફ જ લગાડવી છે જો ખોલવું હોય તો. કોઈ પણ તાળું જો ઉગાડવું હોય તમે તમારી રાઈટ તરફ લગાડો, ખુલી જશે. લેફ્ટ તરફ લગાડો તો બંધ થઈ જશે. કેટલાક તાળા મેં જોયું છે, હું તાળું જેમ જેમ વધારે લેફ્ટ તરફ લગાડતા જાઓ એમ વધારે વધારે બંધ થતું જાય. અને તમે 5 વખત બંધ કર્યું હોય તો 3 વખત ખોલવાથી તાળું ખુલી ન શકે. 5 વખત જ રાઈટ તરફ કરવું પડે. શું? એટલે તાળામાં ચાવીનો આ નિયમ છે કે ચાવી દર વખત રાઈટ તરફ લગાડવી. લેફ્ટ તરફ લગાડવાથી બંધ થશે, વધારે વધારે બંધ થતું જશે. પ્રશ્નો પણ એવી રીતે ગૌતમ સ્વામીએ પૂછ્યા છે. એક પ્રશ્ન ગૌતમ સ્વામીએ પૂછ્યો છે કે હે ભગવાન, જાગરિકા કેટલા પ્રકારની છે? જાગ્રત થવું, જાગી જવું, જાગી જવું. જાગરિકા હે ભગવાન કેટલા પ્રકારની છે? પ્રભુએ કહ્યું છે ગૌતમ, જાગરિકા 3 પ્રકારની છે. બુદ્ધ જાગરિકા, જે મહાત્માઓને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે એની બુદ્ધ જાગરિકા છે. અબુદ્ધ જાગરિકા, જે મહાત્માઓ કેવળ જ્ઞાન પ્રગટાવવાના માર્ગ ઉપર પોતે સંયમ ધર્મનું દ્રઢપણે પાલન કરે છે, જેમને વિશ્વાસ છે આ માર્ગે અવશ્ય કેવળ જ્ઞાન પ્રગટ થશે. ટૂંકામાં પ્રોપર તાળાને પ્રોપર ચાવી લગાડી ખોલવા માટે એક રાઈટ ટર્ન, બીજો રાઈટ ટર્ન લગાડી દે છે. ખુલ્યું નથી તાળું, હજી ખુલવાનું નક્કી છે આ માર્ગે. અબુદ્ધ જાગરિકા એ બીજી જાગરિકા છે. અને ત્રીજી જાગરિકા, શ્રાવકો જેનું દર્શન ઉઘડી ગયું છે, એનું દર્શન ઉઘડી ગયું છે, જેનું દર્શન ખુલ્યું છે ને દેખાય છે, પણ હજી એને ચાવી લઈ અને પોતાનું તાળું ખોલવાનો પ્રયત્ન શરૂ કર્યો નથી કર્યો. હું ને તમે એમાં આવી શકીએ. તમે શ્રાવકોનો અર્થ હું ને તમે નહીં લેતા. એ મેં તમને કહ્યું છે. મેં તમને કહ્યું ને, ચમાર પણ શ્રાવક હોઈ શકે છે. શ્રાવક શબ્દનો અર્થ છે સાંભળતા જેને આવડે છે એ શ્રાવક છે. અંદરના ત્રીજા કાન વડે જે સાંભળી શકે એ શ્રાવક છે. જેની ત્રીજી આંખ ઉઘડી છે એ શ્રાવક છે. નરસિંહ મહેતાએ કહ્યું છે, સમજાને વૈષ્ણવજન કોણ? એની એ વૈષ્ણવજન છે. પીડ પરાઈ જાણે રે. મારા પેટમાં ભૂખ લાગે ત્યારે જ મને યાદ આવે વૈષ્ણવ નથી. મારા બાબા મોહનભાઈ અને ચુનીભાઈ ને ખુતાલભાઈ ને 7 પેઢીથી શ્રાવક હતા, એટલે હું શ્રાવક બિલકુલ નથી, બિલકુલ નથી. શ્રાવક બનવું પડે, જ્યાં વૈષ્ણવ બનવું પડે, કલ્ચર કરવાનું છે. એ સુદર્શન જાગરિકા, આ સમ્યક દર્શનની જાગરિકા છે. પહેલી બુદ્ધ જાગરિકા, બીજી અબુદ્ધ જાગરિકા, ત્રીજી સમ્યક દર્શન જાગરિકા. આ સમ્યક દર્શનની પ્રશ્નો એમને આ રીતે મેં તમને કહું 36,000 પૂછે છે. ચાવીઓ, એક ચાવી આપણે લઈએ છીએ. આજે એક ચાવી લઈએ છીએ. સમજ્યા ને? ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું છે, હે પ્રભુ, કરણ કેટલા છે? ભગવાને કીધું, હે ગૌતમ, મન, વચન અને કાયા એ કરણ છે, સાધન છે. કરણનો અર્થ આપને આપણી સાદી લેંગ્વેજમાં સાધન 3 છે. તો ગૌતમ સ્વામી પૂછે છે, શું આ 3 સાધન વડે કર્મનો બંધ થાય અને કર્મ છૂટી શકે? ભગવાને કીધું, નહીં ગૌતમ,
હે ગૌતમ, આ 3 સાધન વડે મન વચન કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું, એ 9 પ્રકારે કર્મ બંધન થાય છે, કર્મથી છૂટી શકાય છે. જો હવે આ ચાવી છે, આપણે એનો ઉપયોગ કરીએ છીએ સાહેબ. આજે મારી તમારી બધાની પાસે મન વચન અને કાયા છે. હું અને તમે મન વચન કાયાની સતત પ્રવૃત્તિ કરીએ છીએ. સમજ્યા ને? વચનની પ્રવૃત્તિ જાગ્રત અવસ્થામાં કદાચ જાગ્રત અવસ્થામાં જ હોય, ઊંઘમાં ના હોય. ઘણા તો ઊંઘમાં બોલતા હોય છે. શું? પણ મનની પ્રવૃત્તિ સતત ચાલે છે, સતત. મને અને તમને ખ્યાલ પણ નથી, અને મન પ્રવૃત્ત થઈ રહ્યું છે. 2 માર્ગ છે, એક ઉપર ચડવાનો, એક નીચે ઉતરવાનો. કાં તો કર્મનું બંધન થાય છે અને કાં તો કર્મ છૂટે છે. પ્રેક્ટિકલ ચાવી છે. આજે આપણે ચાવીનો ઉપયોગ કરીએ છીએ. તમે આ જુઓ, તમે એક સંકલ્પ કરો, એક સંકલ્પ કરો, મને નેગેટિવ ભાવના ક્યાંય કરવી નથી. ઘણી કપરી વાત છે. બિલકુલ નેગેટિવ કોઈ માટે મને વિચારવું નથી, બિલકુલ વિચારવું નથી. આ ભાગીદાર મારો નાલાયક છે, આ પત્નીમાં આ દૂષણ છે, આ મારો ભાઈ આવો છે, આ મારા બાપા આવા છે, આ મારો ખલાસ. તમે મનનો દુરુપયોગ કર્યો. ઘણો કપરો આ પ્રયોગ છે. હું તમને કર્મ બંધનમાંથી બચવા માટેની વાત કરું છું કે મનનો મારે નેગેટિવ ઉપયોગ નથી કરવો, બિલકુલ કરવો નથી. તમે મને આવીને તમે મને કહો કે કિરણભાઈ તું મોટામાં મોટો ગધેડો છે, હું કહું સારી વાત છે, મને દુરુપયોગ કરવો નથી, મને કરવો જ નથી. પછી શું? પણ તમે એમ સમજો છો હું તમારો ગુલામ છું કે તમે મને જેમ કહો ને મને અસર ઉત્પન્ન કરી શકો? અરે હું આર યુ? તમે મારામાં ઉત્પન્ન કંઈ કરી ના શકો. મને જે મારામાં ઉત્પન્ન કરવું એમાં મારી કન્સર્ન જોઈએ. મને તમને કન્સર્ન નથી આપતી. અને અમે એટલા બધા ગુલામ છીએ. ખાલી ફોન આવે ને, ફોન, સમજ્યા ને? 2 જણ આરતી પછી આપણે દૂર વાત કરતા, તો મને પેલા તમારી નિંદા કરે છે અને જો મને અસર થઈ જાય તરત. અને બીજી મિનિટે 2 મારી પાસે આવે ને, મારી આંખોનો કલર બદલાઈ ગયો હોય, મારો ભાવ બદલાઈ ગયો. અરે કરતા હશે ભાઈ. એ લોકો શું કરે છે મને નહીં પૂછો, હું શું કરું છું મને ખબર છે. મોટી વાત, જબરજસ્ત વાત છે. મેં તમને એકવાર કહ્યું એમ, અઠમ કરવો સહેલો છે, અઠાઈ કરવી સહેલી છે, માતક્ષમણ કરવું સહેલું છે. હું દુર્ભાવ નહીં કરું. તમે કરો તો કરાવો, વિચાર તો કરો. આવતીકાલ રવિવાર છે, વિચાર કરો. સવારે ઉઠીને સાંજ સુધીમાં એક પણ દુર્ભાવ કરવો નથી. નવ ભાંગામાંથી હું 1 ભાંગાની વાત કરું છું. હા, સમય પૂરો થવા આવશે, પણ કાલ રવિવાર છે એટલે આપણે થોડીક 15 મિનિટ લઈશું વધારે, હા, કે જેથી હું એ વાત પૂરી કરી શકું. તમે 1 ભાંગો લો, અનુમોદન, છેલ્લો અનુમોદનનો તમે લો. અનુમોદના નેગેટિવ પણ છે, નેગેટિવ પણ છે. શું? હું પ્રો અમેરિકન છું અને ઈરાક સાથે નથી બનતું, અને હું સાંભળું, અત્યારે રેડિયોમાં સાંભળું, હા, સદામ હુસેનને પદભ્રષ્ટ કરવું, એ જ લાગનો છે. જો અનુમોદન મારે કઈ નિસ્બત નથી. એક નાનો બનાવ બને છે ને, અને અમે કર્મ બંધનની શૃંખલા બાંધી દઈએ છીએ. ભગવતી સૂત્રના ગૌતમ પૃચ્છાની એક ચાવીનો આપણે વિચાર કરીએ છીએ, જેથી તમે બીજી ઘણી ચાવીઓનો વિચાર કરી શકો. 25-50 ચાવીના જુડા કરતા આજે આપણે એક ચાવીનો વિચાર કરીએ છીએ. અને પોઝિટિવ અનુમોદન, બસ પોઝિટિવ અનુમોદન કરો. તમે કહો સારું કંઈ બન્યું છે, હું અનુમોદન કરીશ, હું અનુમોદન કરીશ. બસ. હવે અનુમોદના તો એવી છે કે જેની અંદર, સમજ્યા ને, કોઈ બીજાએ સત્કર્મ કર્યું ને હું અનુમોદના કરું છું. ધન્ય છે. 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીર સ્વામીએ વરસીદાન આપ્યું, હું આજે અનુમોદન કરું છું.
હે પ્રભુ, તમે 1 વર્ષ સુધી દાન આપ્યું, હું 1 વાર આપી શકતો નથી ને. ખિસ્સામાં હાથ નાખતા મને ધ્રુજારી થાય છે. તો હું એ તો જાણું તો ખરો ને, હું મને તો જાણું. અનુમોદના પોઝિટિવ જો તમે ઉપયોગ કરો, તમે નહીં કલ્પેલા કર્મોનું પરિવર્તન કરી શકશો. પાપ કર્મને પુણ્યમાં પલોટવા માટે અનુમોદના મોટામાં મોટી ચાવી છે. અને ચીકણા એવા ઘાતી કર્મોનો ક્ષય કરવા અનુમોદના મોટામાં મોટી ચાવી છે. મોટામાં કલ્પના બહાર. કદાચ થોડા પ્રસંગો કઈ છે વધારે સ્પષ્ટ થશે, સમજ્યા ને? હા, કૃષ્ણ ભગવાન કાળ ધર્મ પામ્યા, દેવગત થઈ ગયા. જરા કુમારનું બાણ વાગ્યું ને દેવગત થઈ ગયા. અને બળભદ્ર બારે પ્રેમ હતો, બારે પ્રેમ. એમના શબને મારો ભાઈ મરે નહીં કોઈ દાડો. નાનપણ આવી ગયું એમને, મરે નહીં કોઈ દાડો. હા, ખવા ઉપર લઈ 6 મહિના ફર્યા. વિવાદના વિસ્તારમાં જતો નથી, છેલ્લી દીક્ષા લઈ લીધી. બાણ આવ્યું એમને, મૃત્યુ પામે. એવું કોઈ નથી જે મૃત્યુ ના પામે. દીક્ષા લઈ લીધી. એટલા સુંદર હતા, તપસ્યા કરતા. એકવાર નગરમાં વોરવા આવ્યા. નગરમાં દાખલ થતા કુવા ઉપર પણિયારીઓ પાણી ભરી રહી હતી. એક પણિયારી એમને જોયા, એટલા સુંદર હતા ને કે એ આશ્ચર્ય પામી ગઈ. કોઈ દુર્ભાવ થયો એમ નહીં કે આટલો સુંદર પુરુષ જગતમાં હોઈ શકે. એને આશ્ચર્ય થઈ ગયું. તે એને કૂવામાં ઉતારવાના ઘડાનું દોરડું જે હતું એનો ગાળિયો પોતાના આંડામાં નાખવાને બદલે પોતાના દીકરાના ગળામાં નાખી દીધો અને દીકરાને ઉતારી દીધો કૂવામાં. નાનો દીકરો હતો, 6 વર્ષ. મહારાજ જોઈ રહ્યા, માં તો શું કરે છે તું? પેલીને ભાન આવ્યું, પ્રતિજ્ઞા કરી, ગામમાં કોઈ દાડો વોરવા જઈ જ નહીં. માસક શમન કરતા. 1 મહિનાના પારણે 1 મહિનાના ઉપવાસ. કથા ઘણી પ્રસિદ્ધ છે. જે ગુફામાં જંગલમાં પોતે તપસ્યા કરતા હતા ત્યાં બહાર એક હરણીઓ બેસી રહેતું. હરણ, કૂતરો, હાથી, ઘોડો બધા સંગની પંચેન્દ્રિય બિલકુલ એ બધામાં સેન્સ હોય છે. બિલકુલ સેન્સ હોય છે. ઘણી વાતો એ સમજી શકે. એની ભાષા છે, એની સમજણ કેટલીક વાર મનુષ્ય કરતાં ઊંચી છે. એ હરણીઓ જે દિવસ પારણાનો દિવસ આવે ત્યારે વહેલી સવારે જંગલમાં જઈને શોધી કાઢે. હા, કે કોઈ લાકડા કાપનાર આવ્યા છે કે કોઈ પ્રવાસી જઈ રહ્યા છે. સમય થયો હોય તો દોડતું ગુફા પાસે આવી અને મહારાજને લઈ જાય આમ કરીને. મહારાજ એની પાછળ જાય. પેલા પ્રવાસીઓ કોઈ ઝાડ નીચે બેઠા હોય, ભોજન કરવાની તૈયારી કરતા હોય, મહારાજને પારણું કરાવી દે. હરણિયાને ભારે ખુશી થતી. એક પ્રસંગ એ બન્યો, એક કઠિયારણને લઈ લાકડા કાપવા આવેલો અને લાકડા કાપી મધ્યાહનનો વખત થયો, 12:30 વાગે. ચાલો હવે કે આપણે શિરામણ કરી લઈએ. હા, પાથરીને બેઠા. હરણિયું લઈ આવ્યું મહારાજ. મહારાજને જોતા કઠિયારણ ઊભી થઈ ગઈ. એને કીધું, અરે સાધુ મહાત્મા પધાર્યા છે. આવો સાહેબ. કઠિયારો વોરાવા લાગ્યો. કઠિયારણ આગ્રહ કરતી હતી. ઝાડની પાછળ છુપાયેલું એ હરણિયું. એને વિચાર આવ્યો, હું જો મનુષ્ય હોત તો સાધુ મહાત્માને ભોજન કરાવવાનો આ લાભ મને મળે. ના, આ કઠિયારણને ધન્ય છે કે એ પોતે તૈયાર કરેલો આહાર આ સાધુ મહાત્માને આપી રહ્યા. એટલામાં વીજળી પડી. 4 જણા મૃત્યુ પામ્યા એક સાથે. માતક ક્ષમનને પારણે માતક ક્ષમન કરનારા એવા બળભદ્ર મહામુનિ, કઠિયારણ અને હરણિયું એક સાથે મૃત્યુ પામી 5મા દેવલોકમાં 4 જણા તુલ્ય સમૃદ્ધિ વાળા દેવ થયા. કરણ કરાવણ ને અનુમોદન
સરખો ફળ નિપજાયો. તમે એના ઊંડાણમાં જજો. અનુમોદનાનું ફળ એ તુલ્ય છે, બિલકુલ તુલ્ય, બિલકુલ તુલ્ય છે. કરનારને તો ક્યારે અહંકારે હોય. 1 મિલિયન ઘી બોલીને ભગવાનનું બેસાડ્યું ને મને હોય, હું આમ જોતો હોઉં, તમને પણ લાગે કે કિરણભાઈ પૈસા એમનો દીકરો કમાઈ ગયો લાગે છે હવે. હા, અને મારી પણ અમેરિકામાં છાપ થઈ ગઈ, સમજ્યા ને? શું બોસ્ટનમાં ને કેલિફોર્નિયામાં બધે કોણ પેલા કિરણભાઈ મુંબઈથી આવે છે, $1 મિલિયન બોલીને ભગવાન બેસાડ્યા એને. શું મને અભિમાન પણ આવે. અનુમોદના વાળાને અભિમાન આવવાની જગ્યા જ નથી. તમે અનુમોદનામાં અભિમાન લાવો, મને કોઈ દલીલ કરજો ખાલી. પરમ દિવસ છે, કાલ તો નથી રાખ્યો વાર્તાલાપ. ચારે જણને તુલ્ય દેવલોક પ્રાપ્ત થયું. અનુમોદનનું બળ શું છે મને કહેવું છે ને આ કેવું છે? અનુમોદનાનું તમારી કલ્પના બહારનું બળ છે. અનુમોદનનું જે બળ છે, જે કથા હું ક્યારેક કહું છું, મેં 1992 અહીંયા કહી હતી એ કથા. 2 મિત્રો હતા, ધર્મ મિત્ર. એક વડીલ હતો, એ બધું સમજાવે, અને બીજો જિજ્ઞાસુ હતો. એ પ્રશ્ન પૂછે ને ખુશી થઈ જાય ને, હા, કે આવો ધર્મ મિત્ર મળ્યો છે, અરે અરે મારો ઉદ્ધાર થઈ ગયો. એટલામાં ચેડા રાજાનું મહાન યુદ્ધ જાહેર થયું. ચેડા રાજા શું અને કોણિક વચ્ચે, અને રાજ્યમાંથી હુકમ આવ્યો 18થી માંડીને 48 વર્ષ સુધીના બધાએ લડીમાં લાગી જવું. આ 2 જણને લડીમાં જવાનું આવ્યું. યુદ્ધ ભૂમિમાં આવ્યા. એ જમાનામાં યુદ્ધ ભૂમિ તો પાંડવ કૌરવના સમયમાં હતું એવી રીતે, હા, કે ચોક્કસ જગ્યામાં લડનારા લડે, બાકી તો જોનારા બાજુ પર ઊભા રહે. અહીંયા યુદ્ધ ભૂમિમાં રથમાં બેઠેલા, હા, જે નાનો ધર્મ મિત્ર હતો. ઘણી મહત્વની વાત છે, ભગવતી સૂત્રની વાત છે. એ ભગવતી સૂત્રના અનુસંધાનમાં કહું છું. ભગવાને સ્વયં કહી છે અનુમોદનાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં. એ જે નાનો ધર્મ મિત્ર તો ને વિચારો કરે રે, મેં સમાધિ મરણ કેમ થાય તો પૂછ્યું જ નહીં. આ તો મૃત્યુ આવી ગયું. એને વિચાર કર્યો કે આ મારો વડીલ ધર્મ મિત્ર શું કરે છે. બાણ વાગ્યો, વડીલ ધર્મ મિત્રને વાગ્યો. આ નાનો ધર્મ મિત્રના રથમાં બેઠેલો જોતો હતો એ શું કરે છે. પેલા એ તરત જ એનો ખેસ લીધો, હા, જોરથી બાંધ્યો, અને જે બાણ વાગ્યું હતું, સમજ્યા કે નહીં? એ તો વાગેલું જ હતું અંદર. અને રથને યુદ્ધ ભૂમિમાંથી બહાર કાઢ્યો 5 ઘોડાઓ સાથે. આને જોયું કે રથને બહાર કાઢ્યો. રથને બહાર કાઢીને પેલો નીચે ઉતર્યો, બાંધેલું હતું, તીર અંદર વાગેલું હતું, થોડું લોહી ટપકતું હતું. આ નાનો ધર્મ મિત્ર જોઈ રહેલો કે શું કરે છે. પેલા એ રથના ઘોડા છોડી નાખ્યા. તમને મુક્ત કરું છું હવે. ઘોડા છૂટા થઈ ગયા રથમાંથી. અને પેલો ધર્મ મિત્ર હતો એ ઈશાન ખૂણામાં પૂર્વ અને ઉત્તર વચ્ચેની વિદિશામાં જવા લાગ્યો. અને જોયું આમ નથી જતો, આમ નથી જતો, આમ જાય છે. એક ઝાડ પાસે આવી અને પેલો વડીલ ધર્મ મિત્ર જેને બાણ વાગ્યું હતું એને પોતાના ખેસ વડે જમીનનું, ઝાડ નીચે જમીનનું પ્રમાર્જન કર્યું. એટલે કોઈ જીવ જીવાત હોય એને દૂર કરી. તમે જુઓ, આને એ દૂર કરી અને પછી ત્યાં બેઠો પોતે ઈશાન ખૂણામાં. ઈશાન ખૂણામાં સિમંદર સ્વામી ઈશાન ખૂણામાં છે. મહાવિદે નામનો પ્લેનેટ જ્યાં તીર્થંકર ભગવાન અત્યારે વિચરે છે, ઈશાન ખૂણામાં છે, બેઠો એ તરફ. આને ખબર નથી હા કે મહાવિદે છે આ બાજુ. એને ખબર નથી કે મૃત્યુ થાય ત્યારે ઈશાન ખૂણામાં મોડું કરવું. આને કંઈ ખબર નથી. તમે વિચાર કરજો. આ કથા સ્વયં વર્ધમાન સ્વામીએ પોતાના શ્રીમુખે કહી છે. બેઠો અને બેસીને એને પેલી ભેટ છોડી. હા, લોહીવાળી એ જે ભેટ હતી એ આમ નીચે જોયું. એને જોયું એ માટે કોઈ જીવ જીવાત ન હોય કે એના ઉપર ખેસ નાખે તો નીચે મરી જાય. અને ખેસ મૂક્યો. ખેસ મૂકીને પોતે જે પેલું બાણ વાગ્યું હતું એ કાઢ્યું
લોહીથી ભરેલું અડધું બાણ એને આમ કરી અને આમ જોઈને નીચે મૂક્યું. અને પછી પોતે 2 હાથ જોડ્યા. હવે 2 હાથ છૂટા કર્યા અને આમ કૌશક કરતો એમ રહ્યો. બીજી કઈ ખબર નહોતી. આટલું દેખાયું, આંખે દેખાય એટલું આ નાના ધર્મમિત્ર જોયું. ઘણી મહત્વની આ કથા છે. 5, 10, 15 કથાઓ જો મને ખૂબ મહત્વની લાગી હોય એમાંની હું ભગવતી સૂત્રની આ કથાને ગણું છું. હા, પેલો મૃત્યુ પામ એ ગણીને ઢળી પડ્યો જમીન પર. સમજ્યા? બાણ વાગ્યું આને, એને રથને બહાર. પેલા એ શું કર્યું તું? પેલા મારા ધર્મમિત્ર શું? એને પહેલી ભેટ બાંધી. એને પહેલા ભેટ બાંધી હતી. શું? ખેસ લઈ અને પોતે બાંધ્યું હતું. પછી રથને બહાર કાઢ્યો પોતે. પછી નીચે ઉતર્યો. પેલા એ છોડી નાખ્યા હતા. 5 ઘોડા છોડ્યા. પેલા એ આ દિશામાં ચાલ્યો હતો, એ દિશામાં ચાલવા માંડ્યો. એક ઝાડ પાસે પેલા મિત્રનું શબ પડેલું હતું. બીજા ઝાડ પાસે પેલા એ નીચે જમીન સાફ કરી હતી. પોતે જમીન સાફ કરી, ઝાડ નીચે બેઠો. પેલા એ હાથ જોડ્યા હતા, પોતે હાથ જોડ્યા. હવે આશ્ચર્યની વાત છે સાહેબ, હું તમને એક મોટી માસ્ટર કી કહું છું. એને કહ્યું, હે પરમાત્મા, પેલા એ શું કર્યું એ હું જાણતો નથી. એને જે કર્યું હોય એ મારું થજો. વિચાર તો કરો, હું તમને એ કહું છું, પેલા એ શું કર્યું મને ખબર નથી, પણ એને જે કર્યું હોય આઈ ટોટલી એન્ડોર્સ હિમ. એને જે ભાવ કર્યો હોય એવો મારો હોજો. શાસ્ત્રકારે લખ્યું છે, હા, 5મા બ્રહ્મદેવ લોકની અંદર બંને, પહેલા દેવ બન્યો. હા, થોડા સમય પછી આ બીજા દેવ તરીકે બંને મળ્યા હતા ધર્મમિત્ર તરીકે. પ્રભુનું વચન છે આ. હા, મને એક આફ્રિકાનો પ્રસંગ યાદ આવે છે, હું તમને કહું છું અહીંયા. હા, આફ્રિકાની પ્રાચીન જાતિઓનો, હા, મને એવી વાતોમાં ઘણો રસ છે. શું કેટલીક જાતિઓ એવી છે સાહેબ કે ત્યાં કોઈ એમનો ધર્મગુરુ હોય, એ એમનું જે એમની પ્રિમિટિવ જાતિઓ રહેતી હોય ને એના એ ગામના દરવાજા બહાર એક ઝૂંપડામાં એ વીચ ડૉક્ટર ઝૂંપડામાં રહેતો. એમને ખેતી માટે વાવણી કરી હોય, વરસાદ આવે નહીં, હજી ના આવે, હવે આવવું જોઈએ. વરસાદ નહીં આવે તો આખું ગામ ભેગું થાય. ગામનો જે મુખી હોય આગળ હોય. શું? અને બધાય એ વીચ ડૉક્ટરનું, એમના ધર્મગુરુનું, વીચ ડૉક્ટર શબ્દ, હા, આ પ્રિમિટિવ્સના ધર્મગુરુને વીચ ડૉક્ટર કહે છે. હા, એના ઝૂંપડા પાસે આવે. એ લોકો બહાર બધા ઊભા હોય. શું? એટલે પેલો ઝૂંપડામાંથી બહાર આવે. એ જેવો ઝૂંપડામાંથી બહાર આવે, બધા જેટલા આખું ગામ આવ્યું હોય. 6 મહિનાના બાળકને લઈને માં પણ આવી હોય. મહત્વની ટોટેલિટી જોઈએ. કંઈ માગણી કરવી હોય ને તો કોઈ બાદ રહે તો કામ ન લાગે. એમ આધ્યાત્મમાં પણ મારે તમારે કંઈ કરવું હોય ને તો આખી ટોટેલિટી જોઈએ. ટોટેલિટીથી આવે. અને પછી સત્તાંગ દંડવત પ્રણામ કરે. પછી મુખી કે ના એમની પ્રિમિટિવ ભાષામાં, હા, કે વરસાદ થતો નથી, તમે એવું કરો કે વરસાદ થાય. ના એટલે પેલો હાથ ઊંચા કરે. હાથ ઊંચા એ માટે એની કૃપાથી, અને એની કૃપા જેમના ઉપર ઉતરી છે એ સદગુરુઓની પરંપરા જે મને આવી છે એ વડે હું કંઈક કરીશ. એમ કે હું ગુરુ મહારાજને સાહેબ વારંવાર કેમ યાદ કરું છું? મારા સ્વાર્થ માટે કરું છું. મારી લિંક તૂટી ના જાય. ના આપણે ટેલિફોન કરતા આવીએ અને કોઈ મારા દીકરાની નાની દીકરીઓ ફટાક દઈને બંધ કરી દેતો, અરે લિંક તૂટી જાય. ટેલિફોન તમારી જોડે વાત કરતો હોઉં તો એ મારા દીકરાની નાની દીકરી છે ને, એ મારું મન છે. સમજ્યા ને? એ દીકરાની દીકરીની દીકરી છે નાની, એ મિસ્ચીવિયત છે, મોટ મિસ્ચીવિયત. મારું મન
હા, એ કોન્ટેક્ટ થાય એ પહેલાં તોડી નાખે છે. કોન્ટેક્ટ ચાલુ રાખવો જોઈએ, રહેવો જોઈએ. શું તમે વારંવાર યાદ કરો, એની કૃપાથી બની રહ્યું છે. સારું જે કંઈ બને છે સદગુરુઓની કૃપા વરસી રહી છે એટલે બને છે. પ્રાર્થના કરે, અને પ્રાર્થના કરીને સમજાને પહેલા બધા જાણે એને પ્રાર્થના કરી હું યત્કિંચિત પ્રયત્ન કરીશ એટલે પેલા ફરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. આ બધાની પાછળ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ કામ કરે છે. તમે એ નહીં સમજતા કે અમારા વાર પ્રાર્થના પગે લાગવું ના, શું નોનસેન્સ. મને ઘણા પૂછે છે સંવત્સરી પ્રતિક્રમણમાં જતા આવે જમર નહીં જતા આવે, અરે એક સાથે કરી નાખો. એમને ખબર નથી ભાઈ, સદગુરુ જોડે રહેવાનું થાય ને જ્યાં કંઈ વિરાધના થઈ હોય. હા, આપણે રિચ્યુઅલના સિગ્નિફિકન્સમાં અત્યારે જતા નથી. શું એ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, પછી બધા ઊભા થાય, અને પછી એ ધર્મગુરુ અંદર જાય ઝૂંપડામાં. હા, કંઈ કપડું લે, કદાચ મને લાગે છે કપડું આપણું કામળિયું હશે. એવી 3 કે 4 ચીજો, હું પોતે ચીજો મેં ઘણી માથાજીક કરી છે પણ હું પોતે સમજી શક્યો નથી. એ લે, પછી ઝૂંપડામાંથી બહાર આવે, અને પછી ચાલે ગામડાની બહાર જવા. બધા ઊભા હોય, બધા ઊભા હોય, સમજાય. અને એ જાય. શું ઠેક છેલ્લે દેખાય ત્યાં સુધી આ લોકો ઊભા રહે. તમે સાંભળજો, આ તમારી 5 મિનિટ વધારે લઉં છું પણ આ મહત્વની વાત. એ જાય જાય જાય, હવે દેખાતો બંધ થઈ જાય, આ લોકો ઊભા જ રહે. પેલો જંગલમાં ક્યાંક ડીપ જાય, કોણ જાણે ક્યાં જતો હશે. ના, એ ક્યાં જતો હશે એને તો ખબર હશે ને. હા, એને ખબર હતી તો એને ક્યાંથી ખબર પડી? એના ગુરુ પાસેથી. એ જંગલમાં ક્યાં જવાનું છે, અને એ ત્યાં જાય. 1 દાડો થાય સાહેબ, બીજો દાડો થાય, 3જો દાડો થાય. આ બધા જે ઊભા હોય એમાંથી સમજ્યા ને, બાળકો જેને હોય ધાવનાને તેડવા, તે તેડવાના એ બાઈઓ ચાલી જાય એમના ઝૂંપડામાં. બાકી બધા ઊભા હોય. તમને આશ્ચર્ય થશે, બધાને અઠ્ઠમ થઈ જાય. અને પેલો ગયો હોય એ 3જે દાડે પાછો આવે, 3 દાડા પછી એ આવતો હોય. હા, એ આવતો હોય તારા લોકો જૈનાથ બોલાવે એમની ભાષામાં. શું એ જૈનમ જૈતી સાધનમ જેવું જ હશે. શું એ બોલાવે, પેલો આવે, સમજા કે નહીં. એ આવી અને ઝૂંપડાની બહાર ઊભો રહે, એના પેલા સાધનો એની બગલમાં હોય, અને પછી એ કહેશે, સમજા કે નહીં, વરસાદ થશે આજ કે વરસાદ થશે. પેલા લોકો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા એટલે તહતથી કહેવું, તમે જે કહો છો એ અમે સ્વીકારીએ છીએ. આ સ્વીકાર છે, આટલા મોટા સમૂહનો આ સ્વીકાર. બધા જાય પોતપોતાના ઝૂંપડામાં. એ દાડે પેલું ભોજન કરે નહીં, સમજ્યા ને સાહેબ. એ રાત્રે બીજે દાડે અવશ્ય વરસાદ થયો. આ પ્રસંગ પૂરો કરું છું, વાર્તાલાપ પણ પૂરો કરું છું, સમજ્યા કે નહીં. અત્યારે હવે જે વાત કહું છું, એક વિચ ડૉક્ટરની વાત કહું છું કે જેને આવો પ્રયોગ કરેલો, એની વાત હવે તમને કહું છું. એને કહ્યું છે, સમજ્યા કે નહીં. શું કે શું કરે? હા, ગોળ લોકો આવીને કે એટલે આ 3 ચીજ લેવાની. એ 3 ચીજ લે. એ 3 ચીજ હું પણ સમજો નથી. એક લુગડું હોય એમાં, હું એને કામળિયું સમજુ છું. શું એ 3 લે, પછી એ નીકળે. ત્યારે એ ભાવ કરે કે મારા ગુરુના ગુરુને એના ગુરુ ક્યાં ગયા હતા એ મને ખબર નથી, પણ મારા ગુરુ એટલું કહેતા હતા કે આટલે દૂર જવું જોઈએ, હું ત્યાં સુધી આવું છું. હવે આગળ શું કરવાનું આટલી મને ખબર છે. હા, કે આવા ઝાડની નીચે નમસ્કાર કરવાનો, પણ નમસ્કાર કરીને શું કે આ શબ્દો છે રિયલી, કે નમસ્કાર કરીને શું માંગવાનું, કહેવાનું ને કરવાનું હું જાણતો નથી. પણ મારા ગુરુ હા એ જે કરતા હોય એ થાવ. અહીં 3 દિવસ જંગલમાં રહેવાનું છે એ મને ખબર છે, પણ 3 દિવસ રાત્રે ઊભા રહેવાનું છે એમ મારા ગુરુ કહેતા હતા.
ઊભા રહીને શું કરવાનું એ મને ખબર નથી. હું અજ્ઞ છું, હું આ જાણતો નથી. મારા ગુરુ સમર્થ હતા, મારા ગુરુ આ જાણતા હતા. મારા ગુરુએ જે ભાવ કર્યો હોય એ થજો થજો. બસ આ વિધિ કરીને પાછો આવે. મારા ગુરુ અને એના ગુરુએ અનુમોદન છે. સાહેબ આ શું છે? તમે એના ડ્યુબ સાયન્સમાં તો જાઓ. કયો પ્રિન્સિપલ એને આપણને આપી દીધો? આમાં કઈ ચાવી રહી છે? હું તમને પૂછું છું, હું કર્ણ દાનેશ્વરી ન બની શકું. મને થાય મૃત્યુ સૈયા પર પડેલા કર્ણની પાસે સ્વયં ભગવાન પોતે કૃષ્ણ મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈ અને અર્જુનને એક 17 વર્ષની કન્યા બનાવીને લઈ આવ્યા. આ દીકરીના લગ્ન કરવા છે, સુવર્ણ જોઈએ છે. આને કર્ણે કહ્યું મારા 4 દાંત સોનાના છે. કર્ણે કહ્યું આજે સવારે ન આવ્યા, તમે માગા તેટલું દ્રવ્ય આપો. એ કે મહારાજ હવે શું થાય ન આવ્યા તો? તો કે આ 4 દાંત સોનાના છે, પેલો પથ્થર લઈને તોડી નાખો. નહીં કે સમજા ને શું અમારે એવી રીતે તારા દાંત તોડવા નથી કે અમે બીજા પાસે ભીખ માંગશું. અરે કર્ણે કહ્યું યાચક પાછો જાય. તમે વિચાર તો કરો. હું એ અનુમોદના તો કરી શકું ને કે ધન્ય છે કર્ણ. કારણે કહ્યું તમે ઊભા રહો. ઘસડા તો એવો લોહી જેના દેહમાંથી નીકળી રહ્યું છે, આખો દેહ વિંધાઈ ગયો છે અર્જુનના બાણોથી. એ કર્ણ ઢસડાતો પથ્થર પાસે ગયો, આમ કરીને મોઢું અફાળ્યું એને. દાંત કાઢીને આપી દીધા. 4 દાંત સોનાના લઈ જાઓ કે. કૃષ્ણ ભગવાન અર્જુન સામે જોઈ રહ્યા. અર્જુન જોયું આ સમજ્યા કે નહીં? યુદ્ધ જ્યારે થતું હતું, મને પ્રસંગ બહુ પ્રિય છે. ભગવાન રથ હાંકતા હતા. ભગવાન રથ અર્જુન સામે લઈ ગયા. અર્જુને બાણ માર્યું, આખો રથ કર્ણ સાથે અને સારથી શલ્ય સાથે 100 હાથ છેટે પડ્યો. 100 હાથ. 2 લગામ હાથમાં ચાલીને ભગવાન કે સમજા કે નહીં, જય કર્ણ જય કર્ણ. સાબાસ સાબાસ. કર્ણને સાબત્ય ફલે. શું પડેલો કર્ણ જે હતો રથ ઊભો કરી પાછો સામે આવ્યો. સમજ્યા ને? અને એને આ કર્ણ પડ્યો ત્યારે એને સાબત્ય આપી. અને જ્યારે અર્જુને બાણ માર્યું શું, અને એ વખતે કર્ણનો રથ 1000 હાથ દૂર થયો. 1000 હાથ દૂર થયો ત્યારે ભગવાન સાબાથી અર્જુનને નહીં આપી. કર્ણના બાણથી અર્જુનનો રથ 100 હાથ દૂર થયો ને ત્યારે કર્ણને સાબાથી આપવા લાગ્યા. અર્જુનનો રથ પડ્યો ત્યારે કર્ણને સાબાથી આપતા હતા. અર્જુન નારાજ થઈ ગયો. અર્જુને કીધું કે મહારાજ, મારા બાણથી 1000 હાથ દૂર પડ્યો, તમે મને સાબાથી આપતા નથી. અને એના બાણથી 100 હાથ દૂર પડ્યો મારો રથ, એમાં તમે સાબાથી આપો છો? ભગવાને કીધું અર્જુન, 3 ભુવનનો ભાર લઈ હું તારો રથ હાંકવા બેઠો છું અને 100 હાથ દૂર પડ્યો. હું આમાં સારથી ન હોત ને અને બીજો કોઈ સારથી હોત ને તો તું રૌરવ નરકમાં પડ્યો હોત રથ લઈને. કે ધન્ય છે કર્ણ. એટલે ભગવાને પોતે બ્રાહ્મણનું રૂપ લીધું અને અર્જુનને એક નારી કન્યા બનાવી કે આના લગ્ન કરવાના છે. સમજ્યા ને? હું દાન ના આપી શકું, તમે ના આપી શકો, કારણ બનવું મુશ્કેલ વાત છે. કર્ણની અનુમોદના હું તમે ના કરી શકીએ. મને તમને વિચાર ના આવે ધન્ય કર્ણ. મને તમને આ વિચાર ના આવે. કૂતરું આવે અને રોટલો લઈને જતું રહે અને નામદેવ પાછળ વાડી લઈને દોડે, ભગવાન ભગવાન તમને ચૂંકાશે, મને ઘી નાખવા દો. મને દરરોજ યાદ આવે છે. મને થાય કે કૂતરું ભૂખ્યું છે, તો ભગવાન ભૂખ્યા હશે એવો વિચાર મને આવે છે. નથી આવતો. મુંબઈમાં ભારે ઠંડી હોય છે ને તો મારા દીકરાના બચ્ચાઓ મારી જોડે સૂઈ જાય છે. સમજ્યા ને? રાત્રે 2 વાગે ધ્યાન કરીને ઉઠું ને બરાબર ઓઢવાનું કરું, દર વખતે વિચાર આવે છે ભગવાન લાખોને ઓઢવાનું નથી.
વિચાર આવવો જોઈએ. જો ના આવે તો મનુષ્ય નથી આપણે. હું તમને અનુમોદનાની વાત કરું છું, અનુમોદનાના બળની વાત કરું છું. મેં તમારો ઘણો સમય લીધો છે. સમજ્યા કે નહીં? ક્ષમા માગી લઉં છું. ભગવતી સૂત્રની આચાર ચાવીઓ, એક એક પ્રશ્ન એનો પ્રત્યુત્તર ચાવીઓ છે. ચાવીઓને ઓળખવી પડશે. તમે સમજ્યા ને? ગઈ વખતે આપણે પ્રયોગ કર્યો તો જેમાં 10-12 પ્રશ્નો વાંચી મેં તમને સમજાવવા પ્રયત્ન કર્યો નહોતો, ખાલી પરિચય આપવા કર્યો. તો આજે આપણે એક ડાયમેન્શન ઉપર જઈએ છીએ, એક બીજો દાદર ચડીએ છીએ. તમે ચાવી સમજવાનો પ્રયત્ન કરો, કઈ રીતે એપ્લાય કરવી એનો પ્રયત્ન કરો. જીવનમાં ચાવી એપ્લાય કરવાની છે. મને પ્રેક્ટિકલ વાત કહેવી છે, બિલકુલ પ્રેક્ટિકલ વાત કહેવી છે. સમજ્યા ને? એ સમજવા આપણે કદાચ રાખી ન શકીએ. ચામડી ઉતરડી હોય અને અભાવ ન થાય, જેને રાખી એની અનુમોદના ન કરી શકીએ. મનમાં એ વિચાર ના આવે કે ધન્ય છે. ક્યારે આવશે? આપણામાં કોઈ દાડો નહીં આવે. ગત સુકુમાલની માફક આ ક્ષમતા ક્યારે આવશે? નહીં આવે. હું એ વિચાર ન કરી શકું. એ વિચાર ન કરી શકું, ચાવીઓનો અર્થ નથી, કોઈ અર્થ નથી. ચાવીઓનો જુડો હાથમાં હોય ને ભગવતી સૂત્રનો ગ્રંથ લઈને ફરતો કોઈ ઉપયોગ નથી. મને વેદના એ થવી જોઈએ, સમજ્યા ને, કે હું અનુમોદના નથી કરી શકતો, વર્તન ન કરી શકું. સાહેબ, આ સંસાર ભયંકર દુઃખજનક છે. તો વૈરાગ્યથી છોડીને જતો ન રહું. પણ જેમને સંસાર દુઃખમય લાગ્યો અને જે પોતે નીકળી ગયા, સમાવત શરણમાં ઊભા થઈ, મેં કુમારે કહ્યું, પ્રભુ તમારી વાણી મને રુચિ છે, ગમે છે, સંસાર છોડવા ઈચ્છું છું. યાદ આવે અને માથું નીચે નમી જાય છે. અરે, મેં કુમારને કયો વિચાર આવ્યો, આપણને કોઈ દાડો નહીં આવે. ભગવાન ધન્ય છે એમને, ધન્ય છે એમને. અમને આવતો નથી. કઈ બીમારી છે અમને? એવા અંદરના અવયવો અમારા પેરેલિટિક કેવા બની ગયા છે થિંકિંગના, કે અમને આ વિચાર નથી આવતો. આ માર્ગ છે અનુમોદના માટે. મેં તમને કહ્યું તું, એકવાર હું કહીશ. સમજ્યા ને? આજે એક સુંદર મોકો મળી ગયો કે ભગવાન ગૌતમ સ્વામીએ પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભગવાન વર્ધમાન સ્વામીએ આપેલા પ્રત્યુત્તરો, એના અનુસંધાનમાં મેં તમને આ વાત કહી છે. મને ખુશી છે, મને ખુશી છે. ગૌતમ સ્વામીએ સાંભળવા ઈચ્છતા હતા. આપણે એક વખત જો બનશે તો આ 1993ના સ્વાધ્યાયમાં ગૌતમ સ્વામીની આરાધના આપણે કેમ કરી શકીએ, મને એનું પણ કહેવું છે. ઘણી મહત્વની વાત છે. કંઈ ના કરી શકીએ, ગૌતમ સ્વામીની અનુમોદના તો કરી શકીએ. હું ને તમે એમની લબ્ધિને પાત્ર નહીએ. ગઈકાલે પાત્રતા કેળવવા માટેનો વાર્તાલાપ હતો. અમારી પાત્રતા કેમ કેળવવી? ભગવાન અમને જ્ઞાન આપો, શક્તિ આપો, લબ્ધિ આપો. ના, લબ્ધિ આપો અને પચે એવી પાત્રતા આપો. અમને જ્ઞાન આપો અને અમને પચે એવી પાત્રતા આપો. અમારી એ પાત્રતા બને. પાત્રતા કઈ રીતે બને એમાં આ બીજું પગલું છે. અનુમોદના વડે જ પાત્રતા બને છે. મારે ને તમારે અનુમોદના કરવી પડશે. વાર્તાલાપ પૂરો કરું છું. અત્યંત ભાવથી, તાદાત્મ થઈ, તદ્રુપ બનીને, એકાગ્રતાથી તમે સર્વે જે સાંભળીને તમારી પાત્રતા ઘણી છે. સાહેબ, કેવા ખાતર કહેતો નથી, ભગવાન મને કહે છે એટલે કહું છું. અહીં બેસીને એમની હાજરીમાં ફ્લેટરિંગ બિલકુલ નહીં કરું. કોઈનું કર્યું નથી, કરીશ નહીં. તમારી પાત્રતા ઘણી છે. આટલા ભાવથી તમે જે સાંભળો છો ને એને લીધે નીકળે છે. મેં તમને કહ્યું, મારી અંદર કોઈ ટેપ રેકર્ડમાં કેસેટ નથી મૂકી કે હું આ બોલું એ કેસેટ બોલે છે. ના. પણ જે ભાવો મને આવે છે એ ભાવો આવવાનું ગૌરવ કોઈને હોય, તમને સાંભળનારા હું. તમારી ભાવુકતા જોઈ, તમારા પુણ્યને લીધે ભાવો મને આવે છે. હજી કહું, કારણ કે હું પણ સાંભળું છું. આમાં મહત્વની વાત એ છે, તો આ વાતો હું જ્યારે કહું છું ત્યારે હું પણ એ સાંભળતો હોઉં છું. વાર્તાલાપ પૂરો કરું છું. અંતે મંગલિક કરી આપણે આજનો વાર્તાલાપ પૂરો કરીએ છીએ. તમારો સમય મેં જે વધારે લીધો છે એ માટે અંતઃકરણપૂર્વક હું તમારી ક્ષમા માગી લઉં છું.
આવતીકાલે અહીં વાર્તાલાપ આપણે રાખ્યો નથી, સમજ્યા ને? મારે હર્ષદભાઈને ત્યાં મેં 3 વર્ષથી એમને જે વચન આપ્યું હતું એ પૂરું કરવા માટે જવાનું છે. એટલે હર્ષદભાઈને ત્યાં વાર્તાલાપ 4 થી 5:30 સુધીનો રાખ્યો છે, સમજ્યા કે નહીં? સામાન્ય હશે. તમારામાંથી કોઈને અનુકૂળતા ખૂબ હોય તો તમે આવજો, કારણ કે મને ગ્રુપ સાથે તમારી સાથે પરિચય છે. હું આમને ઓળખું છું, આમને ઓળખું છું. અહીંયા બેઠેલા બધાને આજે બધાને ઓળખું છું, જેથી હું કહી શકું. મને કોઈ વિચાર આવે છે તરત થાય છે કે કહેવાય. હું તમને બધાને જાણું છું, મને લાગે જરૂર કહેવાય. મેં કેલિફોર્નિયામાં અને બોસ્ટનમાં એ કહ્યું હતું, તમે વિશેષ પ્રકારે ન્યૂજર્સીમાં કહો છો. મેં કીધું હા કહું છું. ન્યૂજર્સી મારું મોસાળ છે, સમજ્યા કે નહીં? મોસાળમાં માં પીરસનાર હોય, સમજ્યા ને? મને ભાવ છે, તમને બધાને જાણું છું, અંતઃકરણથી કહું છું. મને ખાતરી છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ બિલકુલ નહીં બને. મને મોટામાં મોટો ડર એ લાગે છે ઘણી જગ્યાએ કે કોઈ એવી વાત કહેતા મિસઅન્ડરસ્ટેન્ડિંગ બની જાય. કોઈ કંઈનો કંઈ અર્થ, કોઈ કિરણભાઈ માટે કંઈ અર્થ ધારી લે, અને કિરણભાઈ માટે ધારે તો વાંધો નહીં, સમજ્યા ને? કિરણભાઈ ઉપર તો એ ઝાડુ નાખે તો વાંધો નથી, કિરણભાઈના ગુરુ મહારાજ માટે ધારી લે, ધર્મ માટે ધારી લે. પેલી કથા મને યાદ આવે છે કે જે વખતે વસ્તુપાલ જતા હતા ને દાદર ચડતા હતા તો એમને અવાજ સાંભળ્યો, અસ્મિન અસાર સંસારે સારમ સારંગ લોચના. અસાર સંસારમાં મૃગ જેવા નયનવાલી સ્ત્રી એ જ એક સારભૂત છે. પાછા ફરી ગયા, અડધું સાંભળ્યું. હવે કેનો તમે અડધું નથી સાંભળવાના, મને ખાતરી છે. ક્યારે પણ વસ્તુપાલ એ આચાર્ય મહારાજ હોય ત્યાં જતા નહોતા, પણ એક દિવસ વસ્તુપાલ રાજ્યના કામ માટે જઈ રહ્યા હતા. આચાર્ય મહારાજ સામે આવતા હતા, ઘોડા ઉપરથી ઉતરી. વસ્તુપાલ વિનય તો સાચવે એવા હતા, સુશ્રાવક હતા, પગે લાગ્યા જઈને. હા, એમને અભૂટ્યો ખામ્યો પગે લાગીને. ધર્મલાભ કહેવાને બદલે મહારાજે શ્લોક પૂરો કર્યો. આ અસાર સંસારમાં સારભૂત કોઈ હોય તો મૃગ જેવા નયનવાલી સ્ત્રી મરુદેવા છે, જેની કુંખે પ્રથમ તીર્થંકર ઋષભદેવનો જન્મ થયો. પકડી લીધા પગ વસ્તુપાલે, ધ્રુત કે રડવા લાગ્યા. સમજ્યા કે નહીં? એને કીધું, અરે આચાર્ય મહારાજે કીધું, વસ્તુપાલ એક કાન વડે જો તું સાંભળે, હવે જગત નહીં સાંભળી શકે જન્માની. અમે એક કાન વડે સાંભળીએ છીએ. મને તમારા માટે વિશ્વાસ છે. વાર્તાલાપ પૂરું કરો. હજી કીધા કરીશ ને તો બીજો કલાક ચાલી જશે. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. એ ગૌતમ સ્વામીની લબ્ધિ શું છે એ માટે આરાધના કેવી હોવી જોઈએ, એક દિવસ આપણે એ વિષય પણ ક્યારેક રાખવો છે. ફરીથી આપણે સોમવારે 8:15 વાગે અહીંયા વાર્તાલાપ માટે એકત્ર થઈએ.